નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની રવિવારની આજની સભામાં આજના મંચ ઉપર વિદ્વાન વક્તા નીતિનભાઈ દેસાઈ અને મોડરેટર તરીકે કામ કરનાર સ્વાતિબેન દેસાઈ, આજનો જે આભાર વ્યક્ત કરનાર છે મુંબઈના એમ્બેસેડર મીનાબેન નાયક, એ સૌ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો તે એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે અને એક ઉક્તિ છે આપણામાં બહુ જાણીતી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એમ જ્યાં ગુજરાતી ગયો ને ત્યાં પોતાનો પહેરવેશ, રહેણીકરણી, ખાણીપીણી, ભાષા, તહેવારો બધું જ લઈને ગયો છે. અને જ્યાં એક ગુજરાતી હોય ને ત્યાં આગળ નાનકડું ગુજરાત ઊભી કરવાની એનામાં તાકાત છે. એટલો ગુજરાતી પ્રબુદ્ધ છે. તો આ રીતે ગુજરાતી ભાષા, જેને માટે ગુજરાત સાહિત્ય ફોરમ કામ કરી રહ્યું છે, ભાષા આપણી બહુ સમૃદ્ધ છે. એનું તમે એક કારણ કહું કે આપણે આજે 310મો એપિસોડ છે. એમાં 10 એપિસોડ વાર્તા પઠનના બાદ કરીએ ને તો બાકીના 300 એપિસોડ જુદા જુદા વિષયો ઉપર થયા છે. અને માનશો, એક પણ વિષય રિપીટ નથી થયો. એટલે આજે જો તમે બધા જ એપિસોડ તમે જોયા હોય તો તમને 300 વિષયોનું, જુદા જુદા વિષયોનું જ્ઞાન મળે. અને આ જે જુદા જુદા વિષયો છે, આપણને એમ થાય કે ગુજરાતીમાં આ વિષયમાં કેવી રીતે ગુજરાતીમાં બોલી શકાય, પણ આપણી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને એ ન્યાય આપી શકે છે, ખૂબ સારી રીતે સમજાવી પણ શકે છે. એના 1-2 દાખલા હું દરેક વખતે આપું છું, આજે પણ આપીશ. કે શૈલેષ નાયક આવ્યા હતા, તેઓ ક્લાઇમેટ ચેન્જ એટલે જલવાયુ પરિવર્તન ઉપર બોલેલા હતા. અને ત્યારે જ્યારે એમને વિષય પસંદ કર્યો ને ત્યારે મને એવું થયેલું કે આમાં તો ગુજરાતીમાં કેવી રીતે બોલાશે, પણ ખૂબ સરસ રીતે એક કે એક ગુજરાતી શબ્દો સહિત એમને ખૂબ સરસ રીતે સમજાવ્યું અને ક્લાઇમેટ ચેન્જ શું છે એ આપણને સમજ પડે. એવી જ રીતે એક દીપક કન્નલ કરીને આવેલા, મૂળ તેલુગુ ભાષી, પણ એમણે ઇલોરાની ગુફાઓમાં કૈલાશ મંદિર વિશે જે કહ્યું એ પીપીટી સહિત કહેલું એમણે. તો બધાને તે દિવસે એવું થયું કે અમે બધા ત્યાં એ કૈલાશ મંદિરમાં ફરી આવ્યા છીએ. એટલું સરસ રીતે કહેલું. એટલે જ કહું છું કે ગુજરાતી ભાષા સમૃદ્ધ છે. એની પાસે જે વોકેબ્યુલરી છે એટલી સરસ છે, શબ્દ ભંડોળ, કે તમને કોઈ પણ શબ્દ માટે મળી શકે. હમણાં મને એક બેને એવું પૂછ્યું કે તમે મોડરેટર શબ્દ વાપરો છો, ત્યાં આગળ ગુજરાતીમાં કોઈ શબ્દ છે? તો મધ્યસ્થી શબ્દ હતો, મીડિયેટર કહીએ ને એવું, પણ આ મીડિયેટર નથી. એટલે હજુ મને કોઈ સારો શબ્દ મળશે તો હું શોધવાનો પ્રયત્ન. નીતિનભાઈ, ખાસ તમને કહી રાખું કે મોડરેટર માટે યોગ્ય શબ્દ સૂત્રધાર પણ ન થઈ શકાય. તો તમે વિચારીને આપણે કરીશું. બીજા 2-3 શબ્દો મેં જોયા પણ મને યોગ્ય લાગ્યા નથી. આમ શબ્દો તો ઘણા છે. એટલે ગુજરાતી ભાષામાં આપણું શબ્દ ભંડોળ ખૂબ વિશાળ છે, એમાં બે મત. હવે આજે પણ ઘણા બધા નવા ચહેરાઓ છે. એમને ખાસ કહેવાનું કે અમારા આટલા બધા એપિસોડ થઈ ગયા છે ને, તો તમે જરૂર અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અમારી જે જુદા જુદા વિષયો ઉપર જે વક્તવ્ય થયું છે એ તમને જાણવા, સમજવા અને માણવા મળશે. અને એ સાંભળતી વખતે તમને જે પ્રશ્નો ઉપસ્થિત થાય તો ચેટબોક્સમાં જરૂરથી લખશો, જેથી કરીને વક્તા તેનો જવાબ આપે. અને ધારો કે તમે ચેટબોક્સમાં પ્રશ્ન કર્યો પણ તમને પ્રશ્ન કોઈ નથી, તો તમને એમ થાય કે હવે શું, તો પ્રતિભાવ તો આપશો ને. તો તમારો પ્રતિભાવ જરૂરથી આપશો, જેથી કરીને ગુજરાતી સાહિત્ય ફોરમનો વડલો જેમ જેમ ફેલાઈ રહ્યો છે એમ વધારે ને વધારે ફેલાઈ શકે. હવે આજના વક્તવ્ય માટે હું વધારે વખત નહીં લઉં, પણ તમને થશે પરિચયનું શું છે. તો પરિચય માટે આ વખતે નીતિનભાઈ
સ્વાતિબેનનો પરિચય આપશે અને સ્વાતિબેન નીતિનભાઈનો પરિચય આપશે અને એ બંનેના વક્તવ્યમાંથી જ આપણને બંનેનો સાચો પરિચય મળી જ જવાનો છે. તો આવો, હવે પછીના કાર્યક્રમનું સંચાલન હું સ્વાતિ દેસાઈને આપું છું. સ્વાતિ. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર અવારનવાર, એટલે હમણાં જ ચર્ચા થઈ કે ભાઈ મોડરેટરનો, તો કદાચ આપણે સંવાદ સેતુ સાધનાર વ્યક્તિ એવું કદાચ મારા મગજમાં એવું કંઈક બેઠું કે એવું કંઈક આપણે કહી શકીએ. કારણ કે વાર્તાલાપ દરમિયાન જે સંવાદ થાય અને એ સંવાદનું એક માધ્યમ તો નહીં પણ એક સેતુ આપણે શબ્દ કે બેની વચ્ચે લિંક શ્રોતાઓ અને જે વક્તા છે એ બંનેનું કનેક્શન તો કદાચ અવાતિક શબ્દ સ્ફુર્યો એટલે મેં કહ્યું. મળે છે આ તક માટે ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ ભાટને તો હું ગુજરાત સાહિત્ય ફોરમના મંચ પર આવતા અત્યંત આનંદની લાગણી અનુભવી છું. આપણે માટે નવા નથી. નીતિનભાઈ પણ ગુજરાતી સાહિત્ય પરિવારના એક સભ્ય જ કહી શકાય. કારણ કે જ્યારથી ગુજરાતી સાહિત્ય ફોરમ અસ્તિત્વમાં આવ્યું છે તે દિવસથી એમનું પીઠબળ સતત મળતું રહ્યું છે, માર્ગદર્શન પણ મળતું રહ્યું છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મંચ પર એમણે વક્તવ્યોની જાણી પણ કરી છે અને ભવિષ્યમાં પણ એ કરતા રહેશે. હવે આજે એમને જરા જુદી રીતે ઓળખીએ. હા, એમનું તો શૈક્ષણિક લાયકાત ને બધું કહીએ કે તો ભાઈ ટેકનિકલ માણસ છે, એન્જિનિયરિંગ, પણ સાહિત્ય સાથેનો એમનો લગાવ એટલે નોકરીના વર્ષો પછી એક રિટાયરમેન્ટ એજ પછી અને સાથે સાથે થોડું લગાવ તો હતો જ, એટલે ગુજરાતી ભાષા માટે કામ કરી રહ્યા છે. બહુ સારા અનુવાદક છે, બુદ્ધિજીવી છે અને આપણે આજનો વિષય છે ને કે ભાઈ મૂલ્યાંકન ફરી, એટલે એમનો એક નવો પરિચય એ પણ છે કે ઊંડા અભ્યાસો પણ છે. સતત એમનું આજેની આ એજે પણ, એટલે કઈ એવા તો ઉંમર ન કહેવાય છતાં પણ એમનું સંશોધન દરેક સબ્જેક્ટમાં, આજે ઇતિહાસ અને સાહિત્યને કેમ બોલાવવા બેઠા છે? કારણ કે એ માટે એમનું ઊંડો અભ્યાસ છે, અધ્યયન છે અને એને પરિણામે આપણને પણ આજે ઘણું જાણવા મળશે. ભૂતકાળમાં અમારો ઘણા વર્ષ જૂના મિત્ર છે. ભૂતકાળમાં અમે બરોડા ટીચર્સ જે પેરેન્ટ ટીચર્સ એસોસિએશન હતું એમાં 15 વર્ષ અમે જોડે કામ કર્યું અને ઘણા સારા મિત્ર આજની તારીખે પણ છે. અને સંબંધોમાં તો એવું છે ને કે તમે એવું જરૂરી નથી કે તમારા સંવાદ થાય કે તમે મળો તો થાય, પણ આ જૂના સંબંધો આજે ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર એવા ઘણા સંબંધો છે કે જે ઉજાગર થયા છે. એ માટે ગુજરાત સાહિત્ય ફોરમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તો નીતિનભાઈ આવો, ગુજરાત સાહિત્ય ફોરમના મંચ પર આપનું સ્વાગત છે. નમસ્કાર સ્વાતિબેન, અને અત્યારે આ કાર્યક્રમ સાંભળનાર બધા શ્રોતાઓને મારા નમસ્કાર. હું આભારી છું કોકિલાબેનનો, રિંકીબેનનો કે એમણે મને આ તક આપી અને વારંવાર આવી તક મળતી રહે છે, એનો મને આનંદ છે. વાતની શરૂઆતમાં જ હું ક્લેમર કહી દઉં, ડિસ્ક્લેમર તો નહીં પણ ક્લેમર કહી દઉં કે હું જે કંઈ આજે વાત કરીશ એ મારા મંતવ્ય છે અને એમાં મારે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. કદાચ અમુક વખતે મારી વાત કડવી લાગશે ઘણાને, તો એમાં મારો કોઈને સેન્ટિમેન્ટ્સ હર્ટ કરવાનો નથી, એટલી હું ચોખવટ કરી દઉં. કારણ કે આ વિષય જ એવો છે કે જેમાં વાદ વિવાદ થતા રહ્યા છે, દરેકેના અભિપ્રાયો બધા બદલતા રહ્યા છે. અમુક અત્યંત તરફેણમાં હોય તો અમુક અત્યંત વિરુદ્ધમાં હોય, જે બધું સ્વીકાર્ય હોવું જોઈએ આપણને. અને સ્વાતિબેન વિશે હું એટલું કહું કે કિલાબેને કહ્યું કે મારે એમનો પરિચય થોડો આપવો, તો એ કોઈ પરિચયના મોહતાજ નથી, એક્સેપ્ટ કે એમનું વ્યક્તિત્વ જ આખું એવું છે કે જે ઘણું તે બધા માટે આકર્ષક હોય છે અને બધા માટે એ સહયોગ એમનો હંમેશા મળતો રહે છે.
એમના અમુક પાસા તો મેં આ ફોરમમાં તે વધારે જાણ્યા, જેને કારણે હું વધુ ને વધુ પ્રભાવિત થયો છું એમને કારણે. સ્વાતિબેન, તો આપણે શરૂ કરીએ. હા, હવે નીતિનભાઈ, આજે આપણે જે વિષય પસંદ કર્યો છે કે ઇતિહાસ અને સાહિત્ય, તો એનું મને વિચાર આવ્યો કે ફરી વાર તમને કઈ રીતે વિચાર આવ્યો કે એનું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ, અને આજે વર્તમાન સમયમાં એ કેટલું યોગ્ય છે? બહુ સારો સવાલ છે, અને મારો જવાબ એ છે એમાં કે માત્ર ઇતિહાસ અને સાહિત્ય નહીં, સમગ્ર જીવનનું મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, અનેક જગ્યાએથી આપણે સાંભળ્યું છે અને જાણ્યું છે કે સમય અને બધી વસ્તુઓ સતત ગતિમાન હોય છે. બહુ જાણીતું વાક્ય છે કે તમે નદીમાં એક વખત તમારો પગ બોળો તો બીજી મિનિટે એ પાણી એનું એ નથી રહેતું, એમાં સતત બદલાવ આવે છે. ઇતિહાસ અને સાહિત્યમાં પણ જે એના પરિપ્રેક્ષ છે, જે એનું મૂલ્યાંકન એક સમયે જે થયેલું, એ સમયે સમયે થતું રહેવું જોઈએ. અને આ બે મારે મતે એટલા માટે અગત્યના વિષય છે કારણ કે ઇતિહાસને કારણે પ્રથા પડે છે અને સાહિત્યને કારણે લોકો પ્રેરાય છે. એટલે નાનો દાખલો આપીએ આપણે કે ભાઈ, એક જમાનામાં એવી પ્રથા હતી, ખાસ કરીને ઉત્તર ભાગ, ભારતના ઉત્તર ભાગમાં, કે અમાસની રાતે મુસાફરી ન કરવી. અને પછી ધીમે ધીમે એવું પણ આવ્યું કે અમાસને દિવસે કામ ન કરવું. અત્યારે પણ અમુક મજૂરો અમાસને દિવસે કામ નથી કરતા. તો એનું જ્યારે એ પ્રથા શરૂ થઈ હશે ત્યારે કારણ એ હશે કે એ ઉત્તર ભાગમાં જરા વધારે ગીચ જંગલો હતા, અમાસને દિવસે ચંદ્રનો પણ પ્રકાશ ન હોય, દિવસ દરમિયાન નીકળવાની તકલીફ પડે કારણ કે સૂરજનો તાપ અસહ્ય હોય, અને એ વખતે કઈ એવા પાકા રસ્તા નહોતા કે સેફ ગાર્ડેડ કોઈ વેઝ નહોતા, એટલે તમને કાં તો જંગલી જાનવરોનો ભેટો થઈ શકે, કાં તો કોઈ લૂંટારોનો ભેટો થઈ શકે. એટલા માટે એક એઝ અ પ્રિકોશન કહેતા કે ભાઈ અમાસની રાતે ટ્રાવેલ ન કરવું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તો તમે ગમે ત્યારે ટ્રાવેલ કરી શકો છો અને કરી રહ્યા છો. એ વિશે જાગૃત થયા વિના, એ વિશે સચેત થયા વિના કરી રહ્યા છો. તો આ મૂલ્યાંકનનું આ એક મહત્વ છે કે તમારા વિચારો અને તમારા આચાર એ યોગ્ય રીતે બદલાતા રહેવા જોઈએ. આને માટે વર્તમાન સમયમાં પણ આને માટે જ એટલું જરૂરી છે, કારણ કે વર્તમાન સમય તો એટલો બધો ઝડપથી બદલાય છે. આપણે બધા એગ્રી કરશું કે આજે તમે જે ઓબ્ઝોલ્યુશન રેટ જોશો ને, જૂના થવાની પ્રક્રિયા, એ તો ગજબની તેજ પકડી ગઈ છે. કે આજે તમારે જે કોઈ તમે ઉપકરણો ઉપયોગ કરો છો એ ફટાફટ બદલાતા રહે છે, ટેકનોલોજી બદલાતી રહે છે. એને કારણે તે આવા મૂલ્યાંકનો વધુ ને વધુ જરૂરી બને છે. હા, એટલે એ જે તે વખતે જે પ્રથા પડી એ પ્રમાણે, એ જમાના પ્રમાણે કદાચ બરાબર હતું, કારણ કે પરિસ્થિતિ એવી જ હતી કે એ પ્રથા પડી ગઈ, લોકો એનું ફોલો કર્યો. અને કદાચ એવું પણ બને કે સમયાંતરે વિચારોમાં પણ તમારું પરિવર્તન આવે ને માનવીના, કે એ વખતે આટલું બધું સાહિત્ય કે ભાઈ એટલું એજ્યુકેશન, કે એટલે પ્રજા અભણ, મોટા પ્રમાણની પ્રજા અભણ હતી, એટલે જે પ્રથા પડી ગઈ એ પછી ઘણી સદીઓ સુધી કદાચ એ ચાલુ રહી. એ પણ એક કારણ આમાં હોઈ શકે. એટલે જે તે સમયે લોકોના વિચાર શક્તિ સમાન હોય અને તે વખતના સંજોગોને આધારે, કદાચ કેટલાક ધર્મોને આધારે એ નિયમો કે માન્યતાઓ કે પ્રથા ઘડાઈ હોય, અને આજના સમય સાથે એ સુસંગત ન હોય, એ સ્વાભાવિક છે. માટે આ મૂલ્યાંકન થવું જોઈએ, એવું તમારું કંઈક મને તાત્પર્ય જણાય છે. હા, બરાબર છે, એ જ વાત છે. હવે ઇતિહાસના મૂલ્યાંકનમાં તમે કઈ બાબતો પર ધ્યાન આપવા જેવું છે? ઇતિહાસના મૂલ્યાંકનમાં સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એમાંથી જે ચેતવા જેવું છે ને, જે અત્યારે કંભાગ્ય હજુ પણ થતું નથી, એ કાં તો વધારે પડતો ઘમંડ આવે છે અને કાં તો વધારે પડતી લઘુતા ગ્રંથિ આવે છે.
હું ઉદાહરણ આપીશ કે કોઈને એવી શંકા ન હોવી જોઈએ કે ભારતનો ભૂતકાળ એક સમયે બહુ જ ભવ્ય હતો. એમાં આર્થિક રીતે જુઓ કે સામાજિક રીતે જુઓ કે જ્ઞાનની રીતે જુઓ, ભારત બધે અગ્રેસર હતું. એના ઘણા કારણો હતા, પણ આમાં વિવાદ ના થઈ શકે કે એ અગ્રેસર હતું. એ એક ઇતિહાસ છે. એની સાથે જ એવો પણ ઇતિહાસ છે કે પછી ધીમે ધીમે એમાં કંઈક એવો ઘસારો આવતો ગયો, કંઈક એવું પતન શરૂ થયું કે આપણે ગમે કે ન ગમે એ સ્વીકારવું રહ્યું કે આપણે 900 વર્ષ સુધી ગુલામ રહ્યા. તો જે દેશ એક સમયે આટલો બધો ભવ્ય ભૂતકાળ ધરાવતો હતો, એ શા માટે આટલો બધો લાંબો સમય ગુલામ રહ્યો? એ એક વિચારવા જેવી વાત છે. એટલે હું કહું છું ને કે સંતુલન હોવું જોઈએ. આપણા વારસાનો વધારે પડતો ઘમંડ ન હોવો જોઈએ, અને આપણે પાછું એટલી બધી લઘુતા ગ્રંથિ ન અનુભવવી જોઈએ કે ના, આપણે તો સાવ નક્કામાં છીએ ને હવે પરદેશવાળા તો કેટલા બધા સારા છે. હું એના ઉદાહરણ આપીશ કે આજે આપણને એ વાતનો જરૂર ગર્વ થાય કે આપણા વૈજ્ઞાનિકો બધા બહુ સારા હતા, કે શૂન્યની શોધ અહીંયાથી કે બીજું ઘણું બધું ખગોળશાસ્ત્રમાં તો આપણે જે રીતે આગળ હતા એનું વર્ણન આખું જુદી વાત છે. પરંતુ ત્યારે જ તે આપણામાં એ વખતે નહીં તો ધીમે ધીમે આવતી ગઈ વર્ણની પ્રથા, અને એ વન્સ અગેન ત્યાં થોડું સાહિત્યનું પણ ટચ થાય છે. કારણ કે એક વાત સમજવા જેવી છે કે સાહિત્ય થકી ઇતિહાસની ખબર પડતી હોય છે આપણને, અને ઇતિહાસની અસર સાહિત્ય ઉપર થતી હોય છે. આજે તમે કોઈ પણ લેખકનું કોઈ પણ પુસ્તક વાંચો, જેમ કે નાનું આપણે સાહિત્યનું થોડું એક વધારે અત્યારે લઈ લઉં છું, કનૈયાલાલ મુનશીએ કૃષ્ણાવતારમાં અદ્ભુત કૃષ્ણનું ચરિત્ર ચિત્રણ કરેલું છે. પરંતુ એમાં પણ મારે એક વાત નોંધવી છે કે એમણે એકથી વધારે વાર કહ્યું છે કે રૂકમણી ક્યારેક જ્યારે એના ભાઈ રૂકમીને અને એની ભાભીને કહે છે કે આર્યપુત્ર તો મને બહુ ગમે છે, એ આર્યપુત્ર એ કૃષ્ણના સંદર્ભમાં કહે છે, ત્યારે મુનશીજીએ બોટમ ઉપર ટાંક મારી છે કે જુઓ એ વખતની આર્ય નારીઓ કેવી મહાન હતી કે પતિનું નામ પણ નહોતી બોલતી, અને અત્યારની મોડર્ન છે એ નામ બોલવા માંડી છે. હું આને મુનશી સાહેબની એના પૂરા આદર સાથે સંકુચિતતા ગણું છું કે એ વખતના પરિપ્રેક્ષમાં બરાબર હતું કે ભાઈ પત્ની પતિનું નામ ના બોલે, અને એ અલ્ટિમેટલી એનો ચોઇસ હોવો જોઈએ. એમાં તમે આર્ય સંસ્કૃતિને એને લાવવાની કઈ જરૂર નથી. તો કમિંગ બેક ટુ અવર ઓરિજિનલ ટોપિક કે ભાઈ ઇતિહાસને કારણે આપણે વધારે પડતા ગર્વ અનુભવીએ કે ના, અમે જ તો બહુ સારા હતા, અમે પુષ્પક ઉડાડતા હતા, ને અમે તે બધા મંત્રો જાણતા હતા, ને એને કારણે સંજીવની વિદ્યા પણ જાણતા હતા. તો એ બધું ગયું ક્યાં અત્યારે? એ બ્રેક લાગ્યું. એટ ધ સેમ ટાઈમ આપણના આખા દેશમાં એક એવો વર્ગ થઈ ગયો કે બધું યુરોપિયન જ સારું, આપણું તો બધું નકામું. એ પણ એ જ ખોટું થયું કે બધા મને એક બે જણા એક્ઝામ્પલ આપતા કે તમે જુઓ નીતિન આમ બધા કેવા સરસ શેકહેન્ડ કરે છે અને કેવી રીતે અભિવાદન કરે છે, સૂટ બૂટ કોટ પહેરે છે. ત્યારે મેં એમને કીધું, મેં ક્યાંક વાંચેલું જ છે કે આ જમણા હાથે શેકહેન્ડ કરવાની પ્રથા શું કામ પડી કે ત્યારે 80% લોકો જેમ અત્યારની જેમ જ જમણેરી હતા, અને એ શેકહેન્ડ એટલે કરે છે કે એ દેખાડે છે કે એના હાથમાં તલવાર કે છરી નથી. એ જ રીતે પેલો રિવાજ હતો કે ગેસ્ટ આવે તો તમારે બારણું પહેલા ખોલવાનું, પછી ગેસ્ટ એન્ટર થાય. એ રિવાજ ક્યાંથી પડ્યો કે તમે સાબિત કરો છો કે બારણાની પાછળ કોઈ સંતાઈને એને છરો નહીં મારી દે, એટલે હું તમારું અભિવાદન કરીને આગળ લઈ જાઉં છું. આ બધી જે શિષ્ટાચાર છે ને, એ અલ્ટિમેટલી એ જમાનાની શત્રુતાને છાવરવા માટે થયેલો. અને તમે જોયું હશે કોવિડમાં કે આપણો નમસ્કાર જે છે એ સૌથી વધુ સ્વીકાર્ય બન્યું. તો આપણે કઈ એટલા બધા કઈ ખરાબ તો નહોતા જ તે. એટલે ઇતિહાસનો જે આ પીટફોલ છે ને, એ આપણે બહુ જાગૃત રીતે એને એવોઇડ કરવો જોઈએ કે એમાં આપણે આમ રાચી ના જોવું જોઈએ કે અમે જ સારામાં સારા હતા, અને એ પણ ના થવું જોઈએ કે ના અમે જ બહુ ખરાબ હતા. અને આપણી જે ગુલામીની જે પ્રથા છે ને, એમાં એક આ પણ છે. બીજું મારે જે ઇતિહાસ બાબતે કહેવું છે ને, અને ઇમ્ફેટિકલી કહેવું છે કે આપણો દ્રષ્ટિકોણ બદલી નાખવાની જરૂર છે.
હજુય તે મને જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ લખવામાં આવે છે ને ત્યારે એનું મને દુઃખ થાય છે. હું એલેક્ઝાન્ડરને ગ્રેટ નથી ગણતો. સદગુરુ છે ને સાઉથમાં, તમે સાંભળ્યા હશે એમને, એણે એમ કીધું છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પાછળ એક શબ્દ ઉમેરવા દેવો છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઇડિયટ, કે એ ભલે વિશ્વ વિજેતા થવા માટે નીકળ્યો, એ જ રીતે સીઝર, એ જ રીતે બાબર, એ જ રીતે નીરો, એ જ રીતે ચંગીઝ ખાન. અરે ભાઈ, તમારે વિશ્વ વિજેતા બનવું છે તેમાં કાપા કાપી શું કામ કરો છો? અને તમારે વિશ્વ વિજેતા બનવું છે શું કામ? તમારે જો એમ તમારી માન્યતા હોય કે ભાઈ અમારી સંસ્કૃતિ બહુ સારી છે અને બીજા લોકો જો એને અપનાવશે તો એમનું કલ્યાણ થશે, તો એક મિત્ર ભાવે જાઓ, એમ કહો કે ચાલો આ અમારી સંસ્કૃતિ, આ અમારા રિવાજો, આ અમારી માન્યતાઓ, તમને સ્વીકૃતિ છે? અહીંયા તે હું રામાયણ અને મહાભારત બંનેનો વાંક કાઢું છું. અશ્વમેઘ કરવાની શું જરૂર છે ભાઈ? તમારા આધિપત્ય જ સાબિત કરવું છે કે ના અમે તમારાથી વધારે સારા, અને જે કોઈ તમારા અશ્વને માન્યતા ન આપે એને હારે યુદ્ધ કરીને તમે એને જેલમાં નાખી દો. અરે ભાઈ, આવું હોય? પણ ત્યારની આખો પરિપ્રેક્ષ જુદો હતો. પણ એ ઇતિહાસને અત્યાર સુધી લાવ્યા અને આપણે આ બધા વિલન્સને વખોડ્યા નહીં ને, એટલે આપણી સામે હિટલર અને ઈદી અમીન ઉભા થઈ ગયા કે જ્યારે એમનો વિરોધ કરવા વાળો કોઈ ના નીકળે. કારણ કે તમે તો પેલાને વર્શિપ કરો છો. કરે બાબર તો ઘોડાને અટકાવી દેતો હતો ને, એ તો આટલો બધો મોટો બોડી બિલ્ડર હતો ને. સિકંદરે તો 22 વર્ષે આખું જિંદગી જીતી લીધી હતી. સિકંદરની એક વાત યાદ રાખવા જોઈએ, ઘણા બધાને ખબર હશે, એ ગુજરી ગયો ને ત્યારે એને એમ કીધું હતું કે મારો જનાજો લઈ જાઓ ને ત્યારે મારા બંને હાથ બહાર રાખજો અને ચત્તા રાખજો. મારે દુનિયાને કહેવું છે કે હું ખાલી હાથે આવ્યો છું ને ખાલી હાથે વયો જાઉં છું, અને આ મારે ઉધામાં કરવાના જ નહોતા. તો ઇતિહાસને આ પરિપ્રેક્ષમાં મૂલવવાની જરૂર છે. અને એની જે ખરાબ પ્રથા જે છે, આઈ એમ સોરી ટુ સે, આ ઇતિહાસને કારણે આવ્યું કે સાહિત્યને કારણે એ ખબર નથી, પણ બહુ જ અયોગ્ય સમયે સ્ત્રીઓનું માન તો ઘટી જ ગયું, અપમાન શરૂ થઈ ગયું ભારતમાં, ખાસ કરીને ભારતમાં. કારણ કે એના ચરિત્રને શરીર સંબંધ સાથે જોડી દેવામાં આવ્યું. એ આપણે રામાયણમાં સૌથી પહેલા જોઈએ છીએ કે સીતા માતાને બળજબરીથી રાવણ ઉપાડી જાય તો કંઈક એવી જ બધે વાયકા કે એ અપવિત્ર થઈ ગયા. હવે પવિત્રતાને અને પરપુરુષ કોઈ તમને બળજબરીથી ઉપાડી જાય એને કંઈ લાગતું ઓળખતું નથી. અને એ પ્રથાનું વર્સ્ટ રૂપ ક્યારે આવ્યું ખબર છે? જે બહુ દર્દનાક વાત છે, જેને કારણે આપણે બધાએ શરમ અનુભવવી જોઈએ, કે જ્યારે ભાગલા પડ્યા અને ભયંકર હુલ્લડો થયા ત્યારે એક આખી ટીમે પાકિસ્તાનથી બળજબરીથી લવાયેલી યુવતીઓને અને હિન્દુસ્તાનથી લઈ જવાયેલી યુવતીઓને રિહેબિલિટેશનનું કામ કર્યું. અને એમાં મૃદુલા સારાભાઈ અને એ બધા ઇન્ક્લુડેડ હતા. અને એમાં ગુરુદયાળ મલ્લિક પણ હતા. તમે નામ સાંભળ્યું હશે કદાચ. ગુરુદયાળ મલ્લિક ટાગોરના અંતેવાસી હતા. એમણે એક લેખમાં લખ્યું છે કે અમે અહીંયા લવાયેલી પાકિસ્તાનની યુવતીઓને લઈ ગયા પાછી, ત્યારે એમની સ્વીકૃતિ વધારે સરળતાથી થઈ, પણ હિન્દુ સ્ત્રીઓને જે લઈ ગયા હતા એને અમે પાછી લાવ્યા તો એની સ્વીકૃતિ અત્યંત ઓછી થઈ અને એમાંથી ઘણીએ આપઘાત કરી નાખ્યા. શું કારણ? અપવિત્ર થઈ ગયા. ગુરુદયાળ મલ્લિકે બળાપો કાઢીને કીધું છે કે જે સમાજ આવી માનસિકતા ધરાવતો હોય એ ક્યારેય સુખી ન થાય, ક્યારેય પ્રગતિશીલ ન થાય. અને ફની વસ્તુ એ છે સ્વાતિબેન, એને બધાને કહું છું, કે આપણા જ ઇતિહાસમાં આપણા એક મહાનાયકે બતાવ્યું છે કે આવી સ્ત્રીઓની સાથે કેવી રીતે વર્તન કરવું, અને એ છે કૃષ્ણ. બધા બોલ્યા કરે છે કે એને 16,000 ગોપીઓ હતી, 16,000 રાણીઓ હતી. અરે ભાઈ, એ બધા નરકાસુરે 16,000 સ્ત્રીઓને કેદ કરી રાખેલી, જેને કૃષ્ણએ છોડી, અને બધીએ કીધું કે અમને મારી નાખો કારણ કે અમને અમારો સમાજ સ્વીકારશે નહીં. તો કે ચાલો હું સ્વીકારું છું તમને અમારી પત્ની તરીકે. નહીં તો 16,000 રાણી તો પ્રેક્ટિકલ જ નથી કઈ. એટલે ઇતિહાસમાં આ જે દૂષણો છે એને સાચા પરિપ્રેક્ષથી સમજવા જોઈએ. આપણે જે વોર મોંગર્સ કહીએ, યોદ્ધાઓ કહીએ, ગુંડાઓ, એને ગુંડા તરીકે જ ઓળખવા જોઈએ. સાધુઓ અને સાધુ, તમે એક વિચાર કરો કે એક્રોસ ધ કન્ટ્રી આટલા હુમલા થઈ ગયા છતાંય દરરોજ સાંજે 7 વાગે આરતી થાય છે દરેક મંદિરોમાં.
એ આ સાધુઓનું કામ છે. એટલે ઇતિહાસમાં જે મૂલ્યાંકન કરવાની ફરીવારની જરૂર છે ને, એમાં મને બે વાત આ ખાસ લાગે કે એક, આપણે સ્ત્રીઓનું ફરીવાર સન્માન કરીએ, અને હું તો એટલે મારી વાત કદાચ કોઈને નહીં ગમે, ખાસ કરીને બહેનોને, પણ મેં મારી જિંદગીમાં સમજણો થયો ને ત્યાર પછી કોઈ પણ લેડીને એના લગ્નના સંબંધના સંબોધન નથી કર્યા. મને એ કુમારિકાએ નથી ગમતું, સૌભાગ્યવતી નથી ગમતું, કે ગંગા સ્વરૂપે નથી ગમતું. આ ટોટલી ઇરરિલેવન્ટ છે. બરાબર છે. એ આ બહુ જૂની વાત છે કે જ્યારે સ્ત્રીઓએ સતી થવું પડતું હતું. હજુય તો હું કંકોત્રીઓમાં જોઉં છું અસ્તવ ને આ ને તે, અને મને વધારે દુઃખ એ થાય છે કે મરણ નોંધમાં તે અસ્તવ લખાય છે. અરે ભાઈ, કોઈ ગુજરી ગયું એ અખંડ સૌભાગ્ય હદ થાય છે કે નહીં? પણ આ કહું છું ને મારા વિચારો. એટલે આ ઇતિહાસ બાબતમાં મારું આટલું કહેવાનું. એટલે જે તમે આ વાત કરી કે ગુલામીની, તો એમાં આપણા એક તો અસંતોષ, વેરજે, સંગઠનનો અભાવ, અંદર જ મારી કાપવાની ને એ બધી સત્તા લાલસા, અને મદમાં રહેતા હતા ને એ લોકો. પોતે કારભારીઓ હતા, કારભારીઓને સોંપી દે રાજા રજવાડામાં. એટલે પણ એ 1000 વર્ષ સુધી, 900 વર્ષ સુધી આપણો દેશ ગુલામ રહ્યો. બીજી વાત, થોડું કોન્ટ્રાડિક્શન, સોરી, પણ ક્યાંક ને ક્યાંક એ જેમ કે ભાઈ નેપોલિયન કે જે પણ આવ્યા, કે ભાઈ હિટલર આવ્યો, કે જે જુલિયસ સીઝર આવ્યો, કે દુનિયા જીતવા બધા નીકળ્યા હતા, તો આજે પણ એનું પુનરાવર્તન થઈ રહ્યું છે કે વૈશ્વિક મહાસત્તા, એટલે અત્યારે આપણે જો કહીએ અમેરિકાને, આપણે અત્યારે બહુ પોલિટિક્સ પર નથી, આપણા મંચ સંમતિ નથી આપતો, પણ એક કે ભાઈ એ જે માનવીય, જે જન્મજાત જે અમુક ગુણો હોય, એ તમારે સમય બદલાય પણ ક્યાંક ને ક્યાંક એને એ જ ગુણોનું પરિવર્તન થાય છે સમાજમાં. એ તો ચોક્કસ વાત છે. એ વાત તમારી સાચી, સ્વાતિબેન. પણ જ્યારે બહુમતી સારા વિચાર કરતી હોય ત્યારે આવા લોકો એટલીસ્ટ દબાઈ રહે છે કે ભાઈ આજે ધર્મ સંસ્થાપના થઈ, મહાભારતની વાત કરી, તો પછી ઘણા વર્ષો બધું શાંતિથી ચાલ્યું. એ જ રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી પછી બ્રિટિશના જુલ્મો તમે જુઓ, આપણા પછી લગભગ 40 થી વધારે દેશો સ્વતંત્ર થયા. તો કહેવાનું મારું એટલું છે કે હા, હું એગ્રી કરું છું કે માણસની જે વીકનેસ છે, અને એ તો એના ડીએનએમાં ક્યારથી આવે છે. મારો તો આવો વિચાર છે. નોએલ હરારીની મેં જે સેપિયન્સ વાંચી ને એની ઉપરથી મને ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે સાવ ગુફાની અવસ્થામાં રહેતા હતા ને ત્યારે માણસને પોતાના એક્ઝિસ્ટન્સની જ પડેલી, જે મારી સામે છે એ હું ખાઈ લઉં. આપણી જે હંગરનું જે છે ને ગેલપ, એ એટલે કે આટલા 4 ફળ પડ્યા છે ને, 4 હું ખાઈ જાઉં, નહીં તો મારી પાસે નહીં રહે. એ આપણા ડીએનએમાં ઇમ્બાઇબ થઈ ગયું છે. એટલે જ્યારે પણ આપણને એમ થાય ને કે આની પાસે મારાથી વધારે છે, અથવા આ મારું લઈ જશે, ત્યારથી સંઘર્ષની શરૂઆત થાય છે. પણ ઇન ધ સેમ બ્રીથ આપણે જે રામ રાજ્યની વાત કરીએ છીએ ને, રામ રાજ્ય કે એમાં કે બધા સવારમાં ભજનો અને સાંજે કીર્તનો નહોતું. બધાને જરૂર પૂરતું મળી રહેતું હતું, કોઈ વિના. અને ત્યારે એટલું બધું વિપુલ હતું કે તમે ગમે એટલા મોટા મહેલ બનાવો, ફેર નહોતો પડતો કોઈને. જેમ જેમ વસ્તુઓ ઘટતી ગઈ એમ એમ જ આ સંઘર્ષ વધતા ગયા. અરે આ બાબર અહીંયા આવ્યો શું કામ? એ તો રેગિસ્તાનમાં રહેતો હતો, એની પાસે તો કઈ નહોતું. પછી બધાને ખ્યાલ આવ્યો કે આ વાસ્કો ડી ગામા એટલે જ આવ્યો કે ભાઈ ભારત બહુ સમૃદ્ધ છે, ચાલો, નહીં તો એ એટલે દૂરથી શું કામ આવે. એટલે મારી પાસે નથી, હું બીજા પાસેથી લઈ લઉં, એ એક બહુ જ સિમ્પલટન. અને અત્યારે તમે જે વાત કરી રહ્યા છો ને, એના નાના નાના લક્ષણો દેખાય છે કે કઈ રીતે ટ્રમ્પ નાની રીતે લોકોને અમેરિકામાંથી દૂર કરવા માંગે છે, વૈમનસ્યથી. સદભાગ્ય ત્યાં એવા લોકો છે કે જે એનો વિરોધ કરી શકે છે. અને આ અમેરિકાનો તો વાત જ જાય તો બ્રિટિશ વેર ધ વર્સ્ટ, એ અત્યારે વધારે એની ચર્ચા નહીં કરીએ. આપણે નહીં કરીએ, બરાબર છે. પણ મારે એટલું જ કહેવાનું છે સ્વાતિબેન, કે આવા લોકો હોય ને ત્યારે સમાજમાં જો મેજોરિટી હોય ને કે ના, આપણે સારપ જાળવવી છે, તો સુખ અને શાંતિ વધારે સમય ટકે. આટલું ઇતિહાસ પૂરતું. બરાબર.
હવે આપણે સાહિત્યમાં કયા પ્રકારનું મૂલ્યાંકન જરૂરી છે? સમાનતા કે તફાવતને લીધે એવું કંઈક કહેવા માંગો છો? એટલે આપના વિચારો જે. એટલે આમાં શું છે, હું તમને કહું કે મેં પહેલા કહ્યું એમ, સાહિત્ય અને ઇતિહાસ બંને ઇન્ટરલિંક્ડ હોય છે. અત્યારે તમે કહ્યું, આપણે બહુ સાચું કહ્યું કે ભાઈ આપણી અમુક પ્રજા છે એ પોતાના બદાંધથી રહી ગઈ, અને કૂપમંડુકતા એને કારણે જ આવી. આમાં સાહિત્યનો ઘણો મોટો ફાળો છે. તમને એક નાનો દાખલો આપું. 562 રજવાડા હતા ગુજરાતમાં, બરાબર, જ્યારે આપણો દેશ આઝાદ થયો. અને કેવા કેવા ખોબા જેવડા રાજ્યો, આમ જેને કહીએ ને કે આપણું એક અહીંયા આ છાણીનો એરિયા છે ને, એવું એનું રાજ્ય. એટલે અને એમાં શું થતું હતું કે એક ગૌરવપૂર્વક કહેવાતું હતું, પેલા ચારણ અને ભાટ છે ને, એ એવા દુહા ગાતા કે અમારા રાજા તો દેવના દીધેલ છે, અમારો તો સુખની રેલમ છેલ છે. વાસ્તવિકતામાં આવું કઈ નહોતું. એ લોકોને પોતાના પૈસા ખિસ્સા ભરવાતા રાજા, હું કોઈ સ્પેસિફિક નું નામ નથી દેતો, એમાં નવાબે આવી ગયા, રાજાએ આવી ગયા, ઠાકોરે આવી ગયા, અને પેલા સાવંતોય આવી ગયા. એમને પોરસ ચડાવવા માટે, એમનાથી ક્યાંક મેળવવા માટે, તમે માનો છો આ ગામેતી એટલે શું? ગામેતી એટલે એક એવો માણસ જેને રાજાને એકાદો સારો દુહો કીધો હોય અને એને એક આખું ગામ દાનમાં આપી દે, જા તારો. આવી બધી જોખમી ચાલતી હતી, આવી બધી કૂપમંડુકતા ચાલતી હતી. અને ત્યાં જ મારે સાહિત્ય વિશેના પુનર્મૂલ્યાંકનની વાત કરવી છે. મારા બહુ જ આદરણીય લેખક છે ઝવેરચંદ મેઘાણી, અને આપણે બધા એમને જાણીએ છીએ કે એમનું કેવું મોટું પ્રદાન છે. અને એમણે જ આપણી સામે આ લોક સાહિત્ય ઉજાગર કર્યો. એમણે તે એવા સ્તરને ઉજાગર કર્યો કે જે અત્યાર સુધી અજાણ હતો. નાનાલાલની ભાષામાં ભદ્રલોક, જે ભદ્ર ભાષા, એમણે લોક ભાષા ઉજાગર કરી, અદ્ભુત કામ કર્યું. પણ તમે જો સૌરાષ્ટ્રની રસધાર વાંચશો તો એમાંથી અમુક કથાઓ તો મને ગુસ્સો આવે છે અને દુઃખ થાય છે, એવા પ્રકારની છે કે એમાં કાંઈ જ નાની વાત ઉપર તમે કોકને તલવાર મારીને મારી નાખો છો. તમે અભ્યાસ તો ટકાભરનો કરતા નથી. તમે ગામને ચોરે બેસીને કસુંબા લો છો. હવે કસુંબાને આમ બહુ સારું કહેવામાં આવે છે, અરે ભાઈ કસુંબો એટલે અને ગામને ચોરે તમે ફક્ત નશો કરવા બેસો છો, કઈ ઉત્પાદક કામ નથી કરતા. અને પૈસા કોના છે? એ બધા ખેડૂતોના અને વેઠિયા મજૂરોના. અને છતાંય તે તમારો દાદાગીરી એટલી બધી છે કે તમારો કોઈ કામ, તમારી સીમામાં કોઈ પ્રવેશ કરી ગયું ને તોય તે તલવારો ઉછળી જાય. જોગીદાસ ખુમાણની વાત બહુ જ સુપર્બ છે. એમણે પોતાની ટેક જાળવી રાખેલી, પણ એ યાદ રાખવા જેવું છે કે એમણે પણ નિર્દોષ માણસોને મારેલા. તમારું બારવટું તમારે કરવું હોય, તમારો ગમે એ વિરોધ કરવો હોય, પણ તમે જો કોઈ નિર્દોષ માણસનો જાન લો તો એ પ્રશંસા પાત્ર નથી જ. જોગીદાસ ખુમાણને કારણે 400 ગાયો ગુજરી ગઈ હતી. એમણે 400 ગાયોને વાડામાં બાંધી દીધી અને પછી ભાગવું પડ્યું હોય તો વે ગયા, 1 વર્ષે પાછા આવ્યા તો બધીના હાડપીંચ. આ મેઘાણીભાઈએ લખ્યું છે, હું મન ગણત વાત નથી કરતો. એ જ રીતે એવા લોકોની વાત છે કે જે ફક્ત પોતાની કામ વાસના સંતોષવા માટે કંઈક અનર્થ જ કરી નાખે, અને ત્યારે તે સ્ત્રીઓની આ જ અવદશા હતી. એટલે આ જે સાહિત્યમાં છે એ તે આપણે આ સાહિત્યનો ગર્વ ન લેવાય. એ જ રીતે હું આ આપણું સાહિત્ય છે એટલે એને કઈ ભારતમાં તો સીમિત નહીં રાખું. આ શેક્સપિયરને બહુ જ બધા માન ગણવામાં આવે છે કે આ અદ્ભુત નાટકકાર, નામ તેમ, ઠીક છે, હતો, પણ એના અમુક નાટકો જોયા, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો. અરે ભાઈ, મારા મારીને કાપા કાપી જ છે, લેડી પર અવિશ્વાસ, અને પછી પોતે મરી જવું છે. તો એ કઈ કલ્ચર્ડ નથી. એની કરતા આપણા કાલિદાસનું કેવું સરસ લખ્યું છે એને, અને કેવું કેવું લખ્યું છે. ઋતુસંહાર, ઋષિ ને મેઘદૂત, તો એ વધારે પ્રેરણાદાયક કે આ શેક્સપિયર? શેક્સપિયરે સારું લખ્યું છે એની ના નથી પાડતો, પણ સાહિત્યનું આ રીતે પણ મૂલ્યાંકન થવું જોઈએ કે જે તે સમયે ભલે એ બધાને બહુ જ પસંદ આવ્યું, પણ એ જરૂરી નથી કે એ સારું જ હોય. દેવદાસ વિશે બધા જાણે છે, પિક્ચરો આવી ગયા છે, તે છે. શરદ બાબુએ દેવદાસ 16 વર્ષ માટે પબ્લિશિંગ માટે નહોતી આપી. એનું કારણ હતું કે એ વખતે આઝાદીનો જુવાળ હતો.
અને એ વખતે જો આવા યુવકની વાત બહાર આવે કે જે પ્રેમને ખાતર પોતાની જાતે ફનાફતિયા થઈ ગયો દારૂ પીને, પ્રેરણાદાયક નહીં ગણાય. અને જ્યારે આવીને જ્યારે પ્રસિદ્ધ થઈ ને ત્યારે ઇટ વોઝ રાઉન્ડલી ક્રિટિસાઇઝડ કે આવા આદર્શ ન હોવા જોઈએ. એટલે સાહિત્યને પણ આ રીતે મૂલવવાની જરૂર છે સતત, કે ભાઈ અમુક તમારા ગ્રંથોમાં કે પુસ્તકોમાં કે એમાં અમુક વાતો અમુક રીતે લખાય. મેં તમને મુંશીજીનો દાખલો આપ્યો, તો અત્યારે એ વાત સ્વીકાર્ય નથી. એ જ રીતે અનેક પુસ્તકોમાં તમે સ્ત્રીને એના લગ્ન જીવનની રીતે મૂલવવામાં આવે છે, એ પણ યોગ્ય નથી. તો સાહિત્યનું ફરીવાર મૂલ્યાંકન આ રીતે જરૂરી છે. એટલે ઇતિહાસનું પણ એવી રીતે કે ભાઈ આપણે હવે અત્યારે પણ ઘણી ચર્ચાઓ ચાલી જ રહી છે, મતાંતરો છે કે ઇતિહાસ, મોગલ ઇતિહાસ આપણે ભણીએ છીએ, એ પણ પાઠ્યપુસ્તકમાંથી નીકળીને આપણા સુરવીર રાજાઓ થઈ ગયા કે જેના પર બહુ ઓછું ધ્યાન અપાયું છે. રાણા પ્રતાપ ને શિવાજીને બાદ કરતા બીજા ઘણા એવા થઈ ગયા કે જે વીરતાને એટલે દેશ માટે લડી મરી ફીટ્યા ને. એટલે બ્રિટિશ સામ્રાજ્યનું ઇતિહાસમાં આપણે ભણીએ, મોગલોનું ભણીએ, તો એ આપણું પણ એ મૂલ્યાંકન થવું જોઈએ કે એ આપણે આપણો ઇતિહાસ ભણીએ. ચોક્કસ. અને હું તો કહું કે મુઘલ અને બ્રિટિશની વાત જવા દઈએ, હું તો ગાંધીજી ઉપર તો કહું મહાનતમ માણસ, એની ના નથી. અને એમની વિશે અનેક પુસ્તકો લખાયા, એમની વિશે અનેક વાતો થઈ. પણ તમને કહું કે ગાંધીજી પોતે કહેતા હતા કે મારે જો કોઈને સાદાઈનો દાખલો આપવો હોય ને તો હું રવિશંકર મહારાજનું નામ આપું. ગાંધીજીની સાદાઈ નહોતી. એ આ પરિપ્રેક્ષમાં મજાની વાત છે. આપણે ગાંધીજી વિશે વાતો કરી ત્યારે થોડો આનો છડછડતો ઈશારો કર્યો હતો કે ગાંધીજીએ જે કંઈ કર્યું એ બધું કંઈ યોગ્ય નહોતું. બરાબર છે. એક નાનો દાખલો આપું ગાંધીજી વિશેનો, કે એ લોકો બધા જગન્નાથપુરી પાસે ક્યાંક રહેતા હતા અને એમાં મહાદેવભાઈ દેસાઈના પત્ની અને એ અમુક લોકો જગન્નાથપુરીના મંદિરમાં ગયા. સ્વામી આનંદ એમની સાથે હતા. સ્વામી આનંદ મંદિરની બહાર બેઠા, કારણ કે એ મંદિરમાં હરિજનોને પ્રવેશ નહોતો મળતો. પણ આ 3 લેડીઝ ગઈ, એમાં મહાદેવભાઈના પત્ની પણ હતા. એ બધા પાછા આવ્યા ત્યારે ગાંધીજીએ બળાપો કાઢ્યો કે તમે કોઈ બીજા અન્ના કરીને હતા, એમને તો ન દઈ શક્યા, પણ તમે દુર્ગાને જવા જ કેમ દઈ શક્યા? દુર્ગા એટલે મહાદેવભાઈના પત્ની. તો વર્ણન થયું છે કે છાવણીમાં સોંપો પડી ગયો, બધાને થયું બાપુ ઉપવાસ કરશે. મહાદેવભાઈ આખી રાત રડ્યા અને બીજે દિવસે ગાંધીજીની માફી માંગી. અરે ભાઈ, મેં અત્યારે એને હું જોઉં ને મારી રીતે, તો આમાં ગાંધીજીનો જ દુરાગ્રહ હતો. તમે એકવાર એક વ્યક્તિને કહો કે ભાઈ અહીંયા હરિજનોનો પ્રવેશ નથી એટલે આપણે ન જવું જોઈએ, પછી એને જવું હોય તો જાય, પછી કોકની પત્ની હોય ને એને કારણે ન જાય ને પતિ એને જવા ન દે, એ કેવી વાહિયાત વાત છે. આ પ્રકારનું જ્યારે મૂલ્યાંકન કરીશું ને સ્વાતિબેન, ત્યારે આપણે જ નહીં, આપણી નવી પેઢીને તે આપણે થોડાક ન્યુટ્રલ કરી શકશું. અત્યારે નવી પેઢીમાં જે ગોડસેની એની વાતો સાંભળો છો ને ગાંધીજીની ગાળો સાંભળો છો ને, એનું કારણ એ છે કે એનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી ને એમની પાસે પહોંચ્યું નથી. એ જ રીતે રામચંદ્રજી, એ જ રીતે કૃષ્ણ. હવે નાનો દાખલો સાહિત્યનો, તે જન્માષ્ટમીના દિવસે જુગાર રમાય છે. શું કામ? તો કે નરસિંહ મહેતા એક લાઈન લખી નાખી કે મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશા હારીયો, એટલે કે કૃષ્ણ જુગટું રમતા હતા. અરે ભાઈ, કૃષ્ણ શેની હોડ બકેલી? મેં એક મારા બીજા વક્તવ્યમાં કહેલું કે એમણે કીધું હતું કે હું હારીશ તો કાળી નાગનું માથું લઈ આવીશ. અત્યારે કેટલાય કાળી નાગ છે, અશિક્ષણના, અસ્વચ્છતાના, એનું હોડ બકો. હું અસ્વચ્છતા દૂર કરીશ તો તમારી સામે રમવા આવશે, સાથે રમશે કૃષ્ણ. બાકી ચોખ્ખું લખાયેલું છે કે કૃષ્ણ યુધિષ્ઠિર ઉપર ખૂબ ગુસ્સે થયેલા કે તમે જુગાર શું કામ રમ્યા. એટલે આ સગવડિયું અર્થઘટન તે સતત જાગૃત રહેવા જેવું છે કે ભાઈ આ એક કવિની કલ્પના છે, આમાં કઈ પરમિશન નથી આપી કૃષ્ણએ તમને જુગાર રમવાની. એટલે સાહિત્યને આ જ રીતે સતત મૂલવાતું.
એક બહુ સરસ પ્રથા ભાવનગરની કોમર્સ કોલેજે શરૂ કરી છે, કોમર્સ હાઈસ્કૂલે. શીતળા સાતમને દિવસે એ લોકો શીતળા માતાની પૂજા નથી કરતા, એ લોકો એડવર્ડ જેનરની પૂજા કરે છે, જેણે માતાની રસી શોધી, શીતળાના ટોપની. હજુ છતાંય તે અમુક પ્રથા છે, ચૂલો ન સળગાવો ને આમ કરો ને તેમ કરો, એ ઠીક છે. હું કોઈ ધાર્મિક વિધિ ઉપર પ્રહાર કરવા નથી માંગતો, પણ હવે મને આનંદ છે કે શીતળાનો રોગ તો લગભગ નાબૂદ થઈ ગયો છે. મારા કુટુંબમાં જ તે, એટલે મારા કાકાના લેવલનામાં શીતળામાં જ બાળ મરણ થયેલા, અને ત્યારે ક્યોરની ઉપરાંત શીતળામાની સામે અળોટવાનું થયેલું, વિચ વોઝ અનડિઝાયરેબલ. પણ હવે એની માટે અત્યારે તો કંઈ થઈ નહીં શકે, પણ અત્યારે એવું નથી થતું, એની માટે મને આનંદ છે. અને એડવર્ડ જેનરની પૂજા થાય છે ત્યારે તો હું બહુ જ ખુશ થયેલો કે આ સાચું મૂલ્યાંકન છે. બરાબર. હા, એટલે સમયાંતરે દરેક વસ્તુનું મૂલ્યાંકન થવું જોઈએ. એટલે આજના યુવક યુવતીઓને સાચો માર્ગની દોરવણી આપવાનું કામ આપણું છે, કારણ કે આપણે પાછલું બી જોયું છે. એ લોકોએ તો આજે આ ડિજિટલ જ જોયું છે. એ લોકો તો આ રામાયણ મહાભારતનું બી કેટલું ખબર હશે, ભગવાન માલિક છે, પણ આપણે ગાઈડન્સ હોવું જોઈએ. હવે સાહિત્યની કોઈ ખાસ કૃતિનું મૂલ્યાંકન કરવાનું કોઈ આપ સૂચન કરો ખરા? આમાં છે ને, હું કોઈ ખાસ કૃતિ વિશે નહીં કહું, મેં મારી વાતોમાં અમુક કૃતિઓ વણી લીધી. હા, એ તો મને એક વાત ગમે છે કે અત્યારે રામાયણ અને મહાભારત બંનેના અર્થઘટનો નવા નવા થતા રહે છે, એ મને બહુ ગમે છે. આપણી પાસે સમય છે ને, મારી પાસે ઓન હેન્ડ વોચ નથી, એટલે કેટલીક મિનિટ છે આપણી પાસે? હજુ છે 10 મિનિટ છે. હા, તો હું 2 દાખલા આપવા માંગુ છું નવા અર્થઘટનના. એક એ કે આપણે બહુ જ બધા દુઃખી છીએ કે રામચંદ્રજીએ સીતાનો ત્યાગ શું કામ કર્યો, અને એ વેદનાજનક વાત છે. તો તમિલના એક લેખિકાએ એનું એક સરસ અર્થઘટન કર્યું હતું કે સીતા માતા જ્યારે અશોક વાટિકામાં કેદ હતા ત્યારે ત્રિજટા કરીને જે રાક્ષસી હતી ને, એ એનું બહુ ધ્યાન રાખતી હતી. તો રામચંદ્રજીએ જ્યારે રાવણ ઉપર વિજય મેળવ્યો અને એ સીતા માતાને લેવા ગયા, ત્યારે ત્રિજટાએ એમ કીધું એમને કે રામચંદ્રજી, મેં તો સાંભળ્યું છે કે લક્ષ્મણજી તો સીતાના નુપુર સિવાય કઈ જાણતા નથી. કે હા, એ તો બહુ જ માન રાખે. તો કે એકવાર તો એને સીતાનું મોઢું બતાવી દો. તો કે કેમ તમે આમ કહો છો? તો કે જુઓ, તમે વાલીને માર્યો, પછી એની પત્નીના લગ્ન તમે સુગ્રીવ સાથે કરાવ્યા, અને તમે જ્યારે રાવણને માર્યો ત્યારે અત્યારે તમે મંદોદરી વિભીષણને પણ એમ કહો છો. તો કાલ સવારે તમારો જે કોઈ શત્રુ હશે એ તમને મારી નાખશે અને સીતા માતાને કહેશે કે લક્ષ્મણ સાથે લગ્ન કરો, તો એ પેલા એકબીજાનું મોઢું જોઈ લે, સારું ને? રામચંદ્રજીને ભયંકર આઘાત લાગ્યો કે અરે, હું એક પત્ની વ્રત વાળો, પાલન કરવા વાળો, મારાથી આ ભૂલ શું કામ થઈ ગઈ? બહુ જ વ્યથિત હતા. અયોધ્યા પાછા આવ્યા, ચેન નહોતું પડતું, સીધા વશિષ્ઠ પાસે ગયા કે ગુરુજી, મારી આટલી મોટી ભૂલ શું કામ થઈ ગઈ, કે મેં આવો દુરાગ્રહ શું કામ રાખ્યો કે આ પત્ની જયારે પેલી વિધવા થઈ જતો અને બીજે પરણી જવું જોઈએ. ત્યારે વશિષ્ઠે કીધું કે રામચંદ્રજી, તમે સીતા વિયોગમાં ઘેલા થઈ ગયા હતા, તમારી બુદ્ધિ તમે ગુમાવી દીધી હતી, નહીં તો તમે સુગ્રીવને બદલે વાલીનો સાથ લેત. વાલીથી રાવણ ફફડતો હતો, એ વાત જાણીતી છે, અત્યારે એ કહેવા જેવી નથી. અને એને કારણે તમે આ એક એટીટ્યુડ રાખ્યો. ત્યારે રામચંદ્રજીને થયું કે જો મારે આદર્શ રાજા બનવું હોય તો મારે આ સીતાજીનું વળગણ નહીં પોસાય. એને સીતાજીને વાત કરીને, 1-2 સિરિયલમાં તો એમ જ આવે છે કે સીતાજીએ પોતે જ કીધું કે હું ચાલી જાઉં છું. એ વાત જુદી છે, પણ અત્યાર સુધી મને સમજાય એવું અર્થઘટન છે ને, થોડુંક જ સ્વીકાર્ય છે. બાકી હું સ્વીકારતો નથી કે રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કરવો જોઈએ, એ તે કોઈક મૂર્ખ બોલે એના માટે. તો આ એક અર્થઘટન નવું થયું. બીજું અર્થઘટન છે મહાભારતના જાણીતા પ્રસંગ નરોવા કુંજરા વિશે, જે મોરારી બાપુએ સરસ કહ્યું છે કે દ્રોણાચાર્યનો વધ ક્યારે શક્ય હતો? કે જ્યારે અશ્વત્થામા મરાયો એમ એમને ખબર પડે. તો ભીમે અશ્વત્થામા હાથીને મારી નાખ્યો, અને એ બોલતા આવ્યો અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. દ્રોણાચાર્યને શંકા પડી, એટલે એમણે યુધિષ્ઠિરને કીધું
આગલી રાતે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું હતું કે તમે સાચું બોલજો, હું વધારે તમને કઈ નથી કહેતો. દ્રોણાચાર્યએ પૂછ્યું યુધિષ્ઠિરને કે હતઃ અશ્વત્થામા. યુધિષ્ઠિરે એટલું જ કહેવાનું હતું અશ્વત્થામા હતઃ. આ સાચી વાત છે, પણ એમની પોતાની પ્રેસ્ટીજ ટકાવી રાખવા માટે, હું બહુ સત્યવાદી છું એમ સાબિત કરવા માટે એ ધીમેથી બોલ્યા નરો વા કુંજરો વા. આ હળહળતું જૂઠાણું છે. એમને ખબર હતી કે હાથી મર્યો છે કે નર મર્યો છે, પણ તમે જ્યારે યોગેશ્વરની ઉપર વેઠ જઈને પોતાનો અહંકાર સાચવવા જાઓ ત્યારે તમે જૂઠા જ ઠરો. મને આ અર્થઘટન ગમ્યું. અને દ્રોણાચાર્ય એટલા પાપ કર્યા હતા કે એમનો અંતકાળ તો નક્કી જ હતો. એ પાપ વિશે વાત નહીં કરીએ આપણે, પણ આ એક અર્થઘટન મને ગમ્યું. એટલે સાહિત્યની કોઈ કૃતિ કરતા એના જે પેસેજીસ છે એનું નવું જો કે રામાયણ મહાભારત છે, પણ બીજા અમુક કૃતિઓને જુદી રીતે ઉજાગર કરવામાં આવે તો ઘણું જ સારું થાય. પણ અત્યારે મારા ધ્યાનમાં એવી કોઈ સ્પેસિફિક કૃતિ નથી. હા, રામાયણ મહાભારતનું કંઈક ને કંઈક સુજ્યા કરે મને. હવે તમે સારા અનુવાદક છો, પણ કોઈ આવી મૂલ્યાંકન થઈ હોય ને એવી કોઈ કૃતિનું તમારે કરવાનું આવ્યું છે કે ભાઈ એનું ટ્રાન્સલેટ? ના, એમાં એક વાત કહી રાખું તમને કે અમુક કૃતિ જેનું અત્યારે નામ નહીં દઈ શકું, અમુક કૃતિઓ એવી આવી હતી કે જેમાં અમુક બાબતો જે છે એ આજને માટે સુસંગત નહોતી અથવા સત્યથી થોડી વિપરીત હતી. એટલે મેં પ્રકાશકોને કહીને કહ્યું કે કાં તો આને આપણે ઓમિટ કરીએ, કાં તો આ આપણે પેરેગ્રાફ કે આખું 2-3 પેરેગ્રાફ ન સમાવીએ, અથવા તો એનું સાચું એક્સપ્લેનેશન આપીએ કે ભાઈ હકીકત આ છે, અથવા તો અમુક સૂત્રોથી મળેલી જાણકારી આ મુજબ છે. પણ એવું બહુ જૂજ બનેલું છે કે એવું મૂલ્યાંકન કરેલી કોઈ મારે ભાવાનુવાદ કરવાનું આવ્યું નથી હજુ સુધી. પણ હું એટલું ધ્યાન રાખું કે જે કોઈ કૃતિ હોય એમાં સત્ય એકદમ સ્પષ્ટ હોય, એમાં એ સંદિગ્ધ હોય એ પણ મને પસંદ નથી હોતું. આમ કદાચ હોઈ શકે ને આમ કદાચ હોઈ શકે. નો, આ હતું અથવા આ છે, અને નહીં તો પછી અમે એને એવોઇડ કરો કે ભાઈ આને લખો જ નહીં પછી. છેલ્લે કે ભાઈ આપણી ગીતા કે જેના પર આપણે મૂલ્યો આપણને જીવનના શીખવે છે, ને જે 18 અધ્યાયમાં જે કહે છે એમાં આપણે ઊંડા ઉતરીએ તો ઘણું આપણને એમાંથી પ્રશ્નોના ઉત્તરો મળે છે. તો એનું મૂલ્યાંકન થવું જોઈએ. એનું મૂલ્યાંકન સતત થતું રહેવું જોઈએ અને બધાએ પોતપોતાના પરિપ્રેક્ષમાં કરવું જોઈએ. હું તો સ્ટ્રોંગલી કહું છું, કારણ કે તમને એ હું કબૂલ કરું કે રામાયણ મહાભારતમાં આવા નવા અર્થઘટનો થાય છે. ગીતામાં હજુ હું કઈ અભ્યાસુ નથી ગીતાનો, પણ એટલું કહું કે હું દરેકે દરેક અધ્યાય વાંચી ગયો છું, અને એમાં ગાંધીજીએ જે અનાસક્તિ યોગ લખ્યું છે એ મેં જરા નિરાંતે વાંચ્યું છે. પણ હજુ સુધી મને એમાં એક પણ વસ્તુ એવી નથી લાગી કે જેમાં આનો અર્થ ફેર આ રીતે પણ હોઈ શકે. એટલે તમે જેમ નરસિંહ મહેતાના વાક્યનું મનગઢંત અર્થઘટન કરી શકો એવું હજુ ગીતામાં નથી. હા, કન્ફ્યુઝન થાય ખરું, અને એ તો અર્જુનને જ થયેલું છે કે ભાઈ તમે એક તરફથી મને કહો છો કે હું જ્ઞાન માર્ગે જાઉં, બીજી તરફથી તમે મને કર્મયોગ કરવાનું કહો છો, પાછા કર્મ કરવાનું કહો છો તો ફળની આશા રાખવાનું નથી કહેતા. અમુક યંગસ્ટર્સ મને પૂછતા હતા કે સાહેબ તમે કર્મણ્ય વાધિકાર હસ્તે તો કહો છો, પણ અમે રેલવેનું રિઝર્વેશન કરાવ્યું અને કોઈક અમારી સીટ પચાવી પાડે તો એ અમારું ફળનો અધિકાર નહીં. મેં કીધું એ એટલું ડાઉન ધ ટ્રેક જવાની જરૂર નથી. ત્યારે એ તમારો અધિકાર સિદ્ધ થયેલો છે. હા, ટ્રેન જ ન આવે તો એની ઉપર તમારો કોઈ કાબુ નથી, પણ ટ્રેન આવી ગઈ છે ને એ સીટ તમારી છે તો એ અધિકાર તમારો છે જ. પછી એને માટે તમારે લડવું જોઈએ, નહીં તો પછી કર્મ જ કર્યા કરો અને પછી એનું કઈ પરિણામ જ ના આવે. અને એના માટે જ તે અડધું સમજવાની પાછી ખોટી ટેવ છે. એ આખું પાછો માં કર્મ તે સંગે સ્તવ કર્મણી, કે તને પરિણામ નહીં મળે એને કારણે કર્મ નહીં કરતો એવું પણ નહીં કરતો.
એટલે એ રીતના અર્થઘટન, જો કે મારું ગીતાનું જ્ઞાન ઘણું સીમિત છે, હા, એટલે પણ તો મેં પણ કહું. હમણાં થોડું વાંચ્યું છે, અનાસક્તિ યોગ પણ હું વાંચું છું. એટલે કઈ રીતે વાંચું? ગીતાનો આપણો એક અધ્યાય વાંચું અને પછી એ ગાંધીજીનો વાંચું. એવી રીતે મેં પ્રયત્ન, કોકિલાબેન પણ જાણ, એવી રીતે મેં પ્રયત્ન કર્યો, પણ સાર બદલાતો નથી. જે ના હા, એમાં પેટર્ન એમણે મૂલ્યાંકન એટલે આપણે કદાચ ના વાપરી શકાય, કારણ કે એ જે મૂળ હેતુ કે ભાવ કે એ જે શ્લોકો જે કહેવા માંગે છે એ તો એ જ રહે છે. થોડુંક એમની જોવાની રીત થોડી અલગ, એવું થોડું ખરું કે ભાઈ એ એમની રીતે એમણે કહ્યું. એ તો ગીતા પૂરતું સીમિત ન રાખતા બધા ધર્મો માટે સાચું છે. એ શાહબુદ્દીન રાઠોડે બહુ સરસ કીધું હતું કે ભાઈ સારા થાવ અને સારું કરો. આ બધા ધર્મ એક યા બીજી રીતે, એક યા બીજી ભાષામાં, એક યા બીજા એલોબોરેશનમાં જ કહે છે કે ભાઈ બી ગુડ, ડુ ગુડ. આપણી સરળમાંથી સરળ પ્રાર્થના દક્ષિણામૂર્તિની હતી, કૌશલને યાદ હશે, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે ગટગટ ભરતા શ્રી ભગવાન. નાના અત્યારે તે ચેતન બાલવડીમાં આ પ્રાર્થના ગવાય છે. તો એ જે શાશ્વત સત્ય છે એ ક્યારેય નહીં બદલાય, અને એનું જુદું અર્થઘટન કરવાનું સગવડ અર્થ જ નથી. હવે એક છેલ્લો પ્રશ્ન છે, પછી વાતને વિરામ આપીએ, કે આપણે ઇતિહાસ અને સાહિત્યનું મૂલ્યાંકન એટલે કર્યું કે એના પરથી આપણે ઘણી બધી વસ્તુઓ, પણ તમે એવું માનો છો કે જે સ્થાપત્ય, જે બોલતા સ્થાપત્ય, એટલે કે જે કહે છે કે ભાઈ આ સમયે આ સ્થાપત્ય થયું હતું, ફલાણા રાજાએ થયું હતું, તો એની પાછળ પણ ઘણા એવું આપણે હમણાં ભાઈ જ્ઞાન વાપી મસ્જિદ, તો કે ભાઈ મંદિર હતું, અયોધ્યાનું તો કે ત્યાં મસ્જિદ હતી, રામ મંદિર. એટલે એ બધું પણ સ્થાપત્યનું પણ મૂલ્યાંકન થવું જરૂરી તો ખરું ને, કે બધા આપણા સ્થાપત્યો પર નામ બીજા લખાઈ ગયા છે. આ તમે બહુ સાચો મુદ્દો કીધો, અને ત્યાં જ તે આપણે પેલી આંધળું ફોલો છે ને, આંધળું અનુકરણ, એ બંધ કરવાની જરૂર છે. તમે સારું જો યાદ કરાવ્યું કે નાલંદાને બાળવા વાળો બખત્યાર, હજુ એના નામનું સ્ટેશન છે ત્યાં. હવે આઈ ડોન્ટ નો, બદલાઈ ગયું હોય તો સારું, પણ એને તો કોઈ પણ રીતે એને સ્થાન ના આપવું. હું આ તમને કહું છું ને કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ને બદલે ગ્રેટ ઇડિયટ જ લખવું જોઈએ. એ જ રીતે તમે કોઈ પણ આવી રીતે આ નાદિર શાહ છે કે નેરો છે કે સીઝર છે એની પ્રશંસા ન કરી શકો, ઔરંગઝેબની પણ ન જ કરી શકો. એના નામના માર્ગ ન હોવા જોઈએ. હું તો કહું વિન્સ્ટન ચર્ચિલને તો શું કામ આટલું બધું માન આપો છો? ભારત માટે તો એ વોઝ ધ વર્સ્ટ. ભલે ગમે એટલો મહાન નેતા હોય, બીજા વિશ્વયુદ્ધનો બધું બહુ ફેમસ થઈ ગયો હોય, પણ એ અંગ્રેજો, જેમ કે જનરલ ડાયર, એને અંગ્રેજોએ કેવી પક્ષપાત કરીને એને જવા દીધો ત્યાંથી એમાં. અને એનીથી વધારે દુઃખદ શું છે, ઇતિહાસમાંથી ફરીવાર મૂલ્યાંકન કરીને સમજવા જેવું છે કે અંગ્રેજોએ જેટલા જુલમ કર્યા ને, એ જુલમ કરવા વાળા બધા ભારતીય હાથ હતા. ભગતસિંહને જેને કોરડા માર્યા, જલિયાવાલા બાગમાં જેને બંદૂકો ચલાવી, કે જેટલા નમક સત્યાગ્રહ વાળાને લાઠીઓ મારી, એ બધા હિન્દુસ્તાનીઓના હાથ હતા. તો એ બહુ જ ખેદજનક છે ને, એવું ન થાય એવું મૂલ્યાંકન અત્યારે થવું જોઈએ. એ જ રીતે આ જે બધા નરાધમો હતા એનું ક્યાં, મેં હમણાં જ ક્યાંક વાંચ્યું કે જાપાનીઝ એમ કે છે કે અમને ભારતીયો ગમતા જ નથી. શું કામ? કે તમે જાપાનમાં બધે જાઓ, તમે ચીનનું આટલું એકે નહીં જુઓ. એ લોકો અમારી ઉપર આધિપત્ય કરી ગયા, અમે એમનું એકે નથી રાખ્યું. જ્યારે તમે બધા ગેટ વે ઓફ ઇન્ડિયા લઈને બેઠા છો ને વર્ષો સુધી તમારા મેમોરિયલ્સ બધા હોય છે વિક્ટોરિયામાં, આમાં તેમાં, અને આ બધા મુસલમાનો જે એને તમને આખું બરબાદ, નો ડાઉટ, સારા હોય એનું સારું પ્રશંસા કરો. અકબરે દિને ઇલાહી કર્યું, સારું. દારા શિકોહે સૌથી પહેલા ઉપનિષદ ટ્રાન્સલેટ કર્યા, ઉત્તમ. પણ જે ખરાબ છે એને તો ખરાબ કહો. એમાં શું કામ સંકોચ રાખવો જોઈએ? અને એનું નામો નિશાન ન હોવું જોઈએ. આજે યંગસ્ટર્સ છે ને એટલે જ વધારે ચેડાય છે, કારણ કે એ વાસ્તવિકતા સમજી શકે. એટલે તમારી આ વાત સાચી છે કે જે ખરાબ છે, જે અનિષ્ટ છે, એનો તમે જુઓ અત્યારે કોઈ પોતાના છોકરાઓનું નામ કંસ રાખે છે કે શૂર્પણખા રાખે છે?
આપણા DNA માં આવી ગયું છે ને કે આ લોકો ખરાબ હતા, ત્યારે પછી બહુ ભલમનસાઈ ના દેખાડાય. સરસ. આભાર નીતિનભાઈ. ચર્ચા તો ચાલતી રહેશે, વિષય જેવો છે, પણ આપે ખૂબ જ સુંદર બાબતો પર પ્રકાશ પાડ્યો. આપનો આભાર. મને તક આપવા બદલ આભાર. આ આશા રાખું મારી વાત કોઈને ખરાબ નહીં લાગી હોય. મેં તમને પહેલેથી ક્લેમર કહી હતી. આપણો શ્રોતાગણ બહુ વિશાળ હૃદયનો છે, કોઈને ખરાબ લાગે એવો નથી. હા, બરાબર છે. એ વાત તદ્દન સાચી છે. તો ખૂબ જ સરસ રીતે આખું સાહિત્યની ઇતિહાસની ચર્ચા થઈ. મારી વાત પછી કરીશ. કૌશલભાઈને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ એમનો પ્રશ્ન રજૂ કરે. તમને બંનેને નમસ્તે. અને આજનો પ્રસંગ તો ખાસ કહેવાય કે મારા બંને સ્કૂલના સમયના મિત્રો વારનો વાર્તાલાપ ચાલતો હતો. અને એક વસ્તુ તો નક્કી થઈ કે જે શાળામાં હું ભણ્યો કે જે ટીચર પાસેથી ભણ્યો એ તમારા બંનેના વાર્તાલાપ પરથી નક્કી થઈ ગયું કે બરાબર હતા. કારણ કે સ્થાપિત માન્યતાઓને પડકાર કરવાની ક્ષમતા એ જ આઈ થિંક એજ્યુકેશનનું મૂળ છે. અને તમે વાંચ્યું તો છે બરાબર છે, પણ એની અંદર પડકારવો છે, એને ચેલેન્જ કરીએ, એને એનાલિસિસ કરવું, એ આઈ થિંક એ બધું આપણે દેખાઈ આવ્યું છે. હવે આપણે જ્યારે બી ઇતિહાસની વાત કરીએ તો પછી એના ભવિષ્યનું આપણે વણી લેતા હોઈએ છીએ કે આપણે ભવિષ્યમાં શું કરવું. અને આઈ થિંક સ્વાતિએ વર્તમાનની બી વાત કરી અને ભવિષ્યમાં તમે થોડું ખબર કર્યું. તો હું મૂર્સ અને લોને લઉં, કારણ કે ટેકનોલોજી અત્યારે ટેકનોલોજીના યુગમાં છે. તો ગોર્ડન મૂર જે ઇન્ટેલનો કોફાઉન્ડર હતા, અને એણે એવું કહ્યું હતું કે જેટલો કમ્પ્યુટિંગ પાવર છે એ દર 2 વર્ષે ડબલ થાય અને એને કોસ્ટ હાફ થાય. એની લીધે શું થાય છે કે અત્યારે જે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ જે એક્સપોનેન્શિયલ ચેન્જીસ કે આપણે કે એટલે આજના યુગમાં તમે જુઓ તો જ્ઞાન, માહિતી, દસ્તાવેજો, દૃષ્ટિકોણ અને વ્યાખ્યાઓ એ જ ગતિથી વધે છે. એટલે કે દર તમે 1.5-2 વર્ષે માહિતી બમણી થાય, દૃષ્ટિકોણ બમણા થાય, બધી વિશ્લેષણની પદ્ધતિઓ બમણી થાય. because data, we have a lot of data now. જ્ઞાનની જટિલતા, કોમ્પ્લેક્સિટી બમણી થાય. એટલે હું એને કહું છું સાંસ્કૃતિક મૂડ્સ લો. બરાબર. એની લીધે શું થાય છે કે ઇતિહાસ વધુ સ્તરવાળો બને, લોટ ઓફ લેયર્સ. અત્યારે આપણે સમજવા જઈએ ત્યારે સાહિત્ય વધુ અર્થવદ ધરાવે, કારણ કે જે ન્યુઆન્સીસ આજે ઘણા બધા ન્યુઆન્સીસ જે કાઢ્યા, કારણ કે બધા અર્થઘટન વધારે કરી શકીએ આપણે, વ્યાખ્યાઓ બધી ઝડપથી બદલાય અને જૂના સત્ય વધુ ઝડપથી જૂના થાય. એટલે આઈ ઓલવેઝ સે કે ભાઈ હું whenever I say something, by the time I finish my sentence, it's already obsolete. કારણ કે એટલું જલ્દીથી બધું આપણું ચેન્જ થઈ રહ્યું છે. એટલે નવા પુરાવા અને નવા અર્થો સતત ઉમેરાતા રહે. કારણ કે કોઈ આપણે આર્કિયોલોજીમાંથી તમને ખબર પડે એટલે તમે એને વધારે આપણે પડકારી શકો. રાઈટ. એટલે જ્યારે જ્ઞાન, દૃષ્ટિકોણ અને સાંસ્કૃતિક જટિલતા આ મૂળ્સ પ્રમાણે ડબલ ને ડબલ થતું જાય, એક્સપોનેન્શિયલ ગ્રોથ થતો જાય, ત્યારે ભવિષ્યના વિજ્ઞાનીઓ માટે આ જટિલતાને કેવી રીતે જોવી જોઈએ એ મારો પ્રશ્ન છે. એટલે મારો અભિપ્રાય એવો હોય કૌશલ કે એમાં ફરીવાર સતત મૂલ્યાંકનની જ વાત આવવી જોઈએ. મને ખબર છે કે આની સાથે ઝડપ જાળવી રાખવી એ અઘરું છે, પણ હવે આપણે કદાચ ભવિષ્યની પેઢી એટલે હવે નેક્સ્ટ જનરેશન પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે એ લોકો ગ્રેસ્પે એટલું જલ્દી કરતા છે. અને આપણે જેમ કહ્યું ને કે સનાતન સત્ય ક્યારેય નથી બદલાતા, જે એટર્નલ ટ્રુથ છે એ ક્યારેય નહીં બદલાય. પણ તે જે વાત કરી એ બહુ સાચી છે કે ભાઈ આ માહિતી, આ દ્રષ્ટિકોણ, કારણ કે દરેકને પોતાનો વિચારો હોવા જોઈએ. બરાબર. એટલે એમાંથી પછી મારો અંગત અભિપ્રાય એવો કે જે દ્રષ્ટિકોણ કે જે અર્થઘટન સર્વજન હિતાય અને સર્વજન સુખાય હોય, જેમાં બધાની પ્રગતિ હોય, જેમાં બધાની ઇન્ક્લુઝિવનેસ હોય, એ વધુ સ્વીકાર્ય બનવો જોઈએ. હું નથી માનતો કે 100% કોઈ પણ વસ્તુ સ્વીકારાય, પણ આજે તેમ કે આપણે આ સ્ત્રીઓની વાત કરી કે હજુ તે મૃત્યુ નોંધમાં અસૌ આવે છે,
તો એ ધીમે ધીમે વિલીન થાય, કારણ કે એક ઝટકે તો જવાનું નથી. તો બહુ નાનો દાખલો આપ્યો મેં. એ રીતે આ સતત જો જાગૃતતાથી બધું મૂલ્યાંકન થાય તો વધુ ને વધુ સારું થાય, અને સર્વજન હિતાય સર્વજન સુખાય. તો જ તે પછી બહુ આપણે સરસ. ફરીવાર કોઈ હિટલર નહીં આવે કે કોઈ ઈદી અમીન નહીં આવે. ને એટલા માટે જ આ વાર્તાલાપ જરૂરી એટલા માટે છે કે આપણી પેઢીથી જ આ સ્ટાર્ટ થવું છે, આપણી પેઢીથી જ ચાલુ થશે. ત્યારે આપણે બીજા જેન ઝીને જે આ થઈ રહ્યું છે આપણે એને એડ્રેસ કરી શકીશું કે ભાઈ તમે પડકારો, તમે દ્રષ્ટિકોણ દરજ સતત ચેન્જ કરતા રહો. ઇટ્સ ઓકે. સનાતન સત્યને ફાઉન્ડેશનમાં રાખીને. એટલે આમાંથી તો ઘણું બધું વાત થઈ શકે. એટલે હવે અત્યારે આટલે થઈ ગયા, હું સ્ટોપ તો બીજો બધાને કર્યું. થેન્ક યુ. થેન્ક યુ. કંઈક કહેવા માંગુ છું. શ્યોર. વારંવાર સ્ત્રી દાક્ષિણ્ય અને જે એની કે વિધવા થાય તો એની આગળ ગંગા સ્વરૂપ લખાય કે અસૌ કે. તો વડોદરાના અનાવિલ સમાજે જ્યારે નિખિલનું મૃત્યુ થયું ને ત્યારે એક સર્વાનુમતે નિર્ણય લીધેલો કે સ્વાતિ દેસાઈની આગળ ક્યારેય ગંગા સ્વરૂપ નહીં લખાય. એટલે આ એક તમને કહું છું કે આ શ્રીમતી એ લખાય છે અને નિખિલ અગાડી સ્વ નહીં લખાય. આ એક બધાનો એક સામૂહિક એક નિર્ણય હતો. એટલે સમાજ, હા, એટલે સમાજ અમુક આવા સુધારાઓ પર ધ્યાન આપે છે. એ બહુ સારી, અને એ બહુ અગત્યનું છે. અને મને એક વાત બહુ યાદ આવે છે આમાં તે એક બહુ જાણીતા શિક્ષણ શાસ્ત્રી કહ્યું હતું, જ્યોર્જ બર્નાર્ડ શોનું એક બહુ સારું કથન છે કે the reasonable man tries to align himself with the world, whereas the unreasonable man tries to align the world with him. So the progress of the world depends on the unreasonable man. આવું એક એનું બર્નાર્ડ શોનું કહેવાય. તો એમાં એક ઉમેરણ બહુ સરસ એક શિક્ષકે કરેલું કે ભલે વિશ્વની પ્રગતિ જે ક્રાંતિકારી વ્યક્તિ હશે એની ઉપર આધાર રાખશે, પણ એ પ્રગતિની ગતિ છે ને એ સમાજ ઉપર આધાર રાખશે. એ એકદમ સામાન્ય માણસ નક્કી કરશે. અને એમાં મને આ બહુ જ આનંદ થયો કે તમારા આખા સમાજે આટલું સ્તુત્ય પગલું લીધું અને એનો વધારે વ્યાપ થાય સમગ્ર સમાજમાં, એવું હું જરૂર ઈચ્છા રાખું. બહુ સરસ. થેન્ક યુ. ખૂબ સરસ. હવે થોડુંક તમારે જે અનુવાદ વખતે તમે જે વાત કરી ને કે અમુક વસ્તુ ન ગમતી એ પુસ્તકનો અનુવાદ ના કરો, એવું મેં હમણાં એક વાંચ્યું કે અંડર ધ વોલ્કેનો નામનું પુસ્તક માલ્કમ ગ્લોરીએ લખ્યું. એમાં એને પ્રકાશકને જ્યારે પુસ્તક છાપવા માટે આપ્યું ત્યારે એને અમુક વસ્તુ એમ કહ્યું કે આ સુધારી કાઢો, આ બદલી કાઢો, આ આમાં બરાબર નથી. તો માલ્કમે એવું કહ્યું કે તમે મેં જે લખ્યું છે એ જ પ્રમાણે છાપવાનો હો તો જ છાપને, તો મારે પુસ્તક છાપવામાં હું એમાં મારા વિચારોમાં બિલકુલ ફેરફાર કરવા માંગુ. એટલે બરાબર છે. એટલે તમને અનુવાદ વખતે તમને ના ગમે તો બરાબર છે, મને નથી યોગ્ય લાગ્યું એટલે મેં અનુવાદ ના કર્યો. એટલે ના થોડી ચોખવટ કરું કોકિલાબેન. બે વસ્તુ હતી. એક તો અમુક અનુવાદ માટે પુસ્તકો આવ્યા એ મારા વિચારો સાથે સુસંગત નહોતા એટલે મેં ના પાડી, એટલે મેં પહેલા વાત કરી હતી. બીજું, આમાં અનુવાદની વાત નથી પાડી, પણ એ અનુવાદમાં એકાદ બે પેરેગ્રાફ એવા હોય, એકાદ બે ફકરા કે જે અત્યાર માટે સુસંગત ન હોય અથવા અત્યારે ગેરમાર્ગે દોરે એવા હોય, તો એમાં હું ચોખવટ લખું છું અને એમાં હું પ્રકાશકોને કહું છું કે જો ભાઈ અહીંયા લાલ બત્તી છે, આ કદાચ આનું ખોટું અર્થઘટન થઈ શકે. લોકો આની જેવી જ છે, મથુરા નગરીમાં જુગટુ રમતા જેવી. એટલે ત્યારે હું એક લાલ બત્તી ધરું છું કે ભાઈ આમાં શું કરવું જોઈએ. અને મોટા ભાગે અમે કાં તો એને, કારણ કે એમાં કથાનો રસભંગ જરા પણ નથી થતો, એ અમે ધ્યાન રાખીએ છીએ, અથવા તો એની નીચે નાની ચોખવટ મૂકી દઈએ છીએ કે આ જમાનામાં આવું હતું પણ અત્યારે આ છે. સરસ. હવે એક લાઇટર સાઈડ વાત કરું કે આપણે સ્ત્રી માટે બધી કુમારિકા, અખંડ સભા, ગદી, ગંગા સ્વરૂપ બધા જ વિશેષણો લાગુ પડે. પુરુષને તો સ્ત્રીમાં નીકળું જ હોય, એક પણ વિશેષણ લાગુ નથી પડતું. ત્યારે મને એક વિચાર આવેલો
કે પુરુષની આગળ દરિયા સ્વરૂપ લખવું જોઈએ. પત્ની વગર સંસાર ખારો થઈ જાય ને એટલે આપણે દરિયા સ્વરૂપ કરવું જોઈએ. આ એક ખાલી હાસ્ય લેખ લખ્યો તો એની અંદર મેં લખ્યું છે કે બધી જ વસ્તુ સ્ત્રીઓને જ લાગુ પડે એમ કેમ સમાજમાં. અને પુરુષો માટે કઈ નહીં, જો કોઈ ગુજરી જાય ત્યારે પણ કપડા માટે સ્ત્રીઓ માટે જ બધા જ લિમિટેશન છે પુરુષ માટે. એટલે આ સાહિત્ય અને ઇતિહાસ જેમ જેમ બદલાતું ગયું તેમ અમુક વસ્તુ તો નથી જ બદલે જે જરૂર છે અત્યારે સમાજને બદલવાની. ખૂબ સરસ. એક નાની વાત કહી દઉં કે આ જે મેં કહ્યું ને કે ચરિત્ર અને શરીર સંબંધને બહુ ખોટી રીતે જોડી દેવામાં આવ્યા, પણ એનું કદાચ ડીપ રીઝન મને એવું લાગે છે, ડીપ મારું પોતાનું અર્થઘટન, કે અત્યારે જે આપણે જાતિ સંબંધને ટેબુ ગણવા માંડ્યા એનું કારણ એ છે કે આપણા જે એશિયાની આબોહવા છે ને એ હોટ ક્લાઇમેટ છે, અને આવા શરીર સંબંધ, અપરિણિત શરીર સંબંધનું જે પરિણામ આવે છે એ સ્ત્રીએ જ ભોગવવું પડે છે જ્યારે કંઈક ગર્ભ રહી જાય, જ્યારે કંઈક બાળક આવે. હવે આ વસ્તુઓ, આ તકલીફો યુરોપ કે બીજા દેશોમાં એટલે નથી કે ત્યાં એટલું બધું ઠંડુ વાતાવરણ છે કે ફર્ટિલિટી રેટ ઇઝ એક્સ્ટ્રીમલી લો, એટલે એ લોકોએ આનું આવું અનિચ્છનીય પરિણામ આવે એવું પરસેવ જ ન કર્યું. અને મહાભારતમાં એક એવી વાર્તા હતી કે પહેલા બધું છૂટથી જ તે કરતા હતા, પણ એક સાધુ હતો, એ બીજી, એટલે સાધુ નહીં પણ એવા એક બધા ટોળામાં બેઠા હતા, તો એક જણો એક સ્ત્રીનો હાથ પકડીને ચાલવા માંડ્યો, ચાલ મારી સાથે રહેજે. તો એનો જે પાર્ટનર હતો એને ક્યાં ઓબ્જેક્શન ના લીધું, પણ એના દીકરાએ કીધું કે માં તું ક્યાં જાશ મને છોડીને? ત્યાં એ માં અટકી ગઈ, અને ત્યારથી કુટુંબનો આખો કન્સેપ્ટ શરૂ થયો. એટલે આ જે ડીપ રૂટેડ રીઝન્સ છે એની ટોટલ જુદી ચર્ચા થાય, પણ ખાસ કરીને એટલે તમે જુઓ 12 વર્ષે 13 વર્ષે છોકરીઓના લગ્ન શું કામ કરી નાખતા હતા, જેમાં અત્યારે પ્રેઝન્ટ ચેન્જ છે કે ભાઈ કુટુંબ તરફથી જ ખતરા હતા. એ બધી વાતો બહુ કરવા જેવી નથી, એ વાસ્તવિકતા મેં અમુક હોસ્પિટલ્સમાં જોયેલી છે, ગાયનેક્સ પાસેથી સાંભળેલી છે, પણ અત્યારે એની વાત નહીં કરીએ. પણ ખાસ તો શું હતું કે શરીર સંબંધને કારણે જે પરિણામ આવે એ ફક્ત ને ફક્ત સ્ત્રીએ ભોગવવાનું રહેતું, એટલા માટે એને એક ટાબુ બની ગયું હશે એમ હું માનું છું, જેમાં પણ હવે ફેરફાર કરવાની જરૂર છે. જે ગાંધીજીએ પકડી રાખ્યું બ્રહ્મચર્યનું એ આમાંથી જ હતું. ખૂબ સરસ. આજની ચર્ચા બહુ સરસ રહી, અને ઘણી બધી ચેટબોક્સમાં કમેન્ટ્સ આવેલી છે અને બધાને ખૂબ જ ગમ્યું છે. એક ભાઈએ એવું લખ્યું છે કે ન્યુક્લિયર બોમ્બ જેણે 1 સેકન્ડમાં 80,000 માણસો મારી નાખ્યા, તેનું જ્યારે ટેસ્ટિંગ થયું ત્યારે મુખ્ય વૈજ્ઞાનિક ઓપનહેયરે ગીતાનો શ્લોક બોલેલો, અને આજે આપણા ઘણા ભારતીયો ગૌરવ લે છે, તો ગીતાના અહિંસાનો ગ્રંથ કેવી રીતે કહેવાય? સમજાયું મને બરાબર? શું આખો પ્રશ્ન શું છે? એમણે એવું કહ્યું કે કોમેન્ટ વાંચી શકો છો? ન્યુક્લિયર બોમ્બ ઓપનહેયરે કર્યો ને એમાં 80,000 માણસો એક સેકન્ડમાં માણસો મારી નાખ્યા, અને ત્યારે ટેસ્ટિંગ થયું ત્યારે મુખ્ય વૈજ્ઞાનિક જે હતો ઓપનહેયર એણે ગીતાનો શ્લોક બોલેલો એટલે, અને આપણે ગૌરવ લઈએ છીએ કે ગીતા અહિંસાનો ગ્રંથ છે, તો એ કેવી રીતે કહેવાય એમ? ગીતાનો શ્લોક બોલ્યો એટલે ના, આને જરા જુદા પરિપ્રેક્ષમાં જોવાની વાત છે. એને એ જે શક્તિનો વિસ્ફોટ જોયો ને એને કારણે એને ગીતાનો શ્લોક યાદ આવ્યો હશે. અને બીજું તમને કહું, આ વાત મારી કડવી લાગશે બધાને, પણ જાપાનના જે 80,000 લોકો ગુજરી ગયા, અતિશય ખરાબ થયું, એની પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ ગઈ, 3-3, 4-4 પેઢીઓ રોગીશ થઈ ગઈ, બહુ જ ખરાબ થયું. પણ જાપાને જે કોરિયા ઉપર ને બીજા ઉપર જુલ્મો કર્યા હતા એ બધા બહુ જ કન્વિનિયન્ટલી ભૂલી જાય છે. તમે મેઘાણીભાઈની જે એક વાર્તા વાંચજો, કોરિયન હાથી ઉપર અતિશય જુલ્મો કર્યા, જાપાનીઝે સિંગાપોર વાળા તદ્દન નિર્દોષ નાગરિકોને માર્યા, કલકત્તા સુધી પહોંચી ગયા હતા, અને એમ કહેવાતું હતું કે યુરોપિયન કરતા ઘણા વધારે ત્રાસવાદી જાપાનીઝ છે, ભયંકર ત્રાસ આપે છે, સૈનિકોને મારી નથી નાખતા, એને પગમાં ગોળીઓમાં, એ બધું વધારે નથી કેવું મારે. પણ પહેલો બોમ્બ પડ્યો પછી તેને કહેવામાં આવ્યું કે તમે સરેન્ડર થાવ,
અને ન થયા એટલે બીજો બોમ્બ આપ્યો. એટલે જ્યારે તમે અલ્ટિમેટલી શું જોવું જોઈએ, વિનાશાય છે દુષ્કૃતામ, આ હું બહુ દ્રઢપણે માનું છું. હા, એક આખી વિચારધારા એવી છે કે ભાઈ જે દુષ્ટ છે એનું હૃદય બદલાવી નાખો તમે, તો બહુ સારો એનો વિનાશ થશે, એ પછી દુષ્ટ નહીં રહે. પણ જો એ હૃદય પલટો તરત તૈયાર ન થાય, શક્ય ન હોય, તો એ જે નિર્દોષોને જાન બચાવવા માટે આ લોકોને દુષ્કૃતામને વિનિશ કરવા પડશે. હિટલરને કોકે મારી નાખ્યો હોત ને તો ઘણા લોકો બચી જાત. એ જ રીતે જંગીસ ખાનનું કોકે ખૂન કરી નાખ્યું હોત તો એ પુણ્યનું કામ થાત. નાદિર શાહ આવીને 1 લાખ લોકોને મારી ગયો ત્યારે એને કોકે ભાલેથી વીંધી નાખ્યો હોત ને બહુ સારું કામ થાત. એટલે આ પરિપ્રેક્ષમાં આખું જોવાની વાત છે. એમાં ગીતાનું તો ફક્ત ને ફક્ત એ મહાન પ્રકાશ દેખાયો ને એના રેફરન્સમાં છે એમ હું માનું. પછી મેં કઈ ઓપનહાઇમરનું એ વાક્ય ઉપર વધારે પડતું ધ્યાન નથી દીધું. અને ગીતા તમે એક યાદ રાખજો, કે ગીતા ફક્ત અહિંસાની વાત નથી. હું બોલ્યો એ વિનાશાય છે દુષ્કૃતામ, લડાઈમાં જ બોલેલા છે, અહિંસા ઉપર તો નથી. બરાબર છે. અને બીજું વિનાશાય દુષ્કૃતામ. આજે એ શું કામ સુદર્શન ચલાવે છે? હા, આજે જો એ ગાંધીજી હોત તો લાકડી લઈને ના ફરતા હોત કૃષ્ણ. ધર્મ માટે એ તો બધું વેલિડ. હા, એટલે આમાં વિચારોનો ભેદ હોઈ શકે પણ એને સાચા પરિપ્રેક્ષમાં મૂલવવાની જરૂર છે. મને જેટલી સિમ્પેથી 80,000 જાપાનીઝ માટે છે, જેમાં નાના બાળકો હતા, એટલી જ સિમ્પેથી મને જાપાનીઝ લોકોએ જેટલાને મારી નાખ્યા ને જાપાનીઝ આર્મીએ એની તરફ છે. અને અમેરિકાએ કેવા હાલ કર્યા હતા બધા વિયેટનામના નાના. પેલી દીકરીને જોઈતી, બચારીના વસ્ત્રો નીકળી ગયા છે, 8-10 વર્ષની છોકરીનો આખો ફોટો ફેમસ થઈ ગયો હતો. આ રીત છે અમેરિકાની. એટલે હું એ જ કહું છું કે પછી એક વ્યક્તિ ઉપર સિમ્પેથી આપ્યા કરો તમે, એના દોષ ન જુઓ, એ ખોટું. અચ્છા, હવે અશ્વિનભાઈ છે યુએસ થી, એમણે મને એવું કહ્યું કે તમે તમારું કોમેન્ટ ભગવદ્ ગીતા ઉપર આપો, પણ અશ્વિનભાઈ આપણે એના માટે આખો એક એપિસોડ જ કરીશું. નહીં તો અત્યારે તો આપણી પાસે એટલો વખત પણ નથી. જરૂર તમારી ઈચ્છાને માન આપી ને આપણે એક એપિસોડ જરૂર કરીશું એના ઉપર. હવે ખૂબ જ સારી રીતે આજનું આપણી જે ચર્ચા રહી, અને તમને બધાને થશે કે હવે આવતા એટલું સરસ રીતે આપણો આખો એપિસોડ થયો. અને નીતિનભાઈ અને શ્રોતાઓ બધાએ જ એમનો પોતાનો અમૂલ્ય સમય અત્યારે આપ્યો છે, તો આપણે એમનો આભાર વ્યક્ત ના કરીએ તો આપણે નગુણા કહેવાય ને. તો મીના નાયકને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. થેન્ક યુ કોકિલાબેન. આજે ગુજરાતી સાહિત્ય ફોરમમાં વક્તા શ્રી નીતિનભાઈ ભટ્ટ અને સૂત્ર સંચાલક સ્વાતિ દેસાઈ દ્વારા ઇતિહાસ અને સાહિત્ય ફરીથી મૂલ્યાંકન કરીએ એ બહુ ગહન વિષય પર મને આભાર દર્શન કરવાની તક આપવા બદલ પૂજ્ય કોકિલાબેનનો હું દિલથી આભાર માનું છું. દરેક વખતે જુદા જુદા વ્યાખ્યાનો આપવા બદલ, જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાનો આપવા બદલ ગુજરાતી સાહિત્ય ફોરમનો આભાર માનું છું. શ્રી નીતિનભાઈએ ઇતિહાસ અને સાહિત્યનું મૂલ્યાંકન દર્શાવ્યું. આજનું રાજકારણ આવતીકાલનો ઇતિહાસ. ઇતિહાસ આપણને ભૂતકાળ સાથે જોડે છે અને ઇતિહાસ આપણને દિશા આપે છે. સાહિત્ય આપણા ભાવ સાથે જોડે છે અને સંવેદના આપે છે. આ બંનેથી જ આપણો સમાજ સંપૂર્ણ બને છે. નીતિનભાઈ અને સ્વાતિબેને ખૂબ જ મર્મનાથી અને સ્વાભાવિક રીતે પ્રશ્નનું સંચાલન કર્યું. આજે આ કાર્યક્રમને સફળતા બનાવવા માટે શ્રી નીતિનભાઈ અને સ્વાતિબેન તેમજ કોકિલાબેન, કૌશલભાઈ તથા સર્વનો ખૂબ જ હું આભાર માનું છું. ખૂબ સરસ મીનાભાઈ. હવે અત્યારે આપણી આ જે યાત્રા છે ગુજરાતી સાહિત્ય ફોરમની, આ યાત્રાને આપણે અલ્પવિરામ આપીએ છીએ અને આગળ વધવા માટે આપણી યાત્રામાં આગળના સ્ટેશન ઉપર કોણ બેઠું છે એ મને તમને મેં કીધું, રજની દવે ત્યાં આગળ રાહ જોઈ જ રહ્યા છે આપણી, તો એમને આપણે જરૂરથી સાંભળીશું. અસ્તુ.